પણ ક્યાંક મને હવે એવું લાગ્યું છે કે સાધના કરવી અને કઠોર તપ કરવું ને એ જ એક માત્ર વિકલ્પ હોય છે લેખકનો. અને કઠોર કરવું એનો મતલબ એ નહીં કે, પણ ટૂંકમાં એટલે હું લાસ્ટ 6-1 વર્ષથી સોશિયલ મીડિયામાં વધુ નથી, કારણ કે મને એક સમયે નોર્થ પોલ લખતી વખતે એવું લાગેલું કે હું લખું છું ત્યારે વાચક છે જીવે છે, વાચક મરી ગયેલો હોવો જોઈએ. એટલીસ્ટ હું જે લેખકોને વાંચીને મોટો થયેલો એણે હંમેશા એવું કહેલું કે લખતી વખતે વાચક નથી, માત્ર તું છે, આ અસ્તિત્વ છે, તારી માતાજી છે કે જે તારી પાસે બેઠી છે સરસ્વતી, અને તારે લખવાનું છે. અને એમાં મને ક્યાંક સોશિયલ મીડિયા નડતું હતું બી ખરા. એટલે મેં પછી ઘણા અમુક, જેમ કે રામબાઈ લખી, એના 2-3 વર્ષ સુધી હું સોશિયલ મીડિયામાં હતો જ નહીં અને ખોલ્યું બી નથી. માત્ર જીમેલ અને વોટ્સએપ, અને વોટ્સએપ એટલે કારણ કે પરિવાર માટે, જીમેલ એટલે કારણ કે ઓફિસનું કામ હોય. નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ડાયલોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી સમકાલીન સર્જકો સાથે સંવાદ. અત્યારે કયા સર્જકો લખી રહ્યા છે, એમની રાઇટિંગ પ્રોસેસ કયા પ્રકારની છે, એમના પુસ્તકો કયા પ્રકારના છે, કથા એમને ક્યાંથી મળે છે, આ લેખકના કુળ અને મૂળ કેવા છે, એના વિશે વાત કરવા માટે એક આખો આ ઉપક્રમ આપણે શરૂ કર્યો છે, સમકાલીન સર્જકો સાથે સંવાદ. અને એ શ્રેણીમાં આપણી સાથે ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર જીતેશ ડોંગા જોડાયા છે. જીતેશ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ રામ. ગુજરાતી નવલકથાઓ જ્યારે લખાતી હતી વર્ષોથી, આપણે ત્યાં સૌથી કરણ ઘેલોથી આખી પરંપરા શરૂ થઈ. સરસ્વતીચંદ્ર આટલી મહાનવલકથા તરીકે ગુજરાતી ભાષામાં પંકાયેલી છે. એક સમય એવો આવ્યો ભારતીય ભાષાઓમાં પણ ખાસ તો કે એન્જિનિયરો સાહિત્ય તરફ વળ્યા, અને પછી અચાનક આપણને ચેતન ભગત મળ્યા, રવિન્દર સિંઘ મળ્યા, એ યાદીમાં અમીશ ત્રિપાઠીનું પણ નામ છે, અને એક બહુ મોટી આખી યાદી શરૂ થઈ કે જે સાયન્સમાંથી સાહિત્ય તરફ ઢળ્યા હોય. એ પરંપરામાં જ ગુજરાતી ભાષામાં જીતેશ ડોંગા આવ્યા કે એન્જિનિયરિંગમાંથી સાહિત્ય તરફ ઢળ્યા. મારો પહેલો સવાલ તો તમને એ છે કે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી જ્યારે સાહિત્ય લખતો હોય, કારણ કે બહુ બધા એન્જિનિયર હશે જે આ સંવાદ સાંભળી રહ્યા છે, એક તો ભાષાનો એ વિદ્યાર્થી નથી, પણ એની અંદર ક્યાંક કોઈક રીતે સાહિત્ય પાંગરી હોય છે. જીતેશના બાળપણમાં, જીતેશના મનમાં આ સાહિત્યના અંકુરો ક્યાંથી ફૂટ્યા, એના માટે શું જવાબદાર પરિબળો લાગે છે જીતેશને? એટલે આઈ થિંક એન્જિનિયરિંગમાં જ્યારે મને ખબર પડેલી ને, એ વાર્તા ઘણી જગ્યાએ મેં મેન્શન કરેલી. એન્જિનિયરિંગમાં અમે બહુ બધું એક્સપેરિમેન્ટ કરતા હતા લાઈફ સાથે, અને મતલબ મેં ડોક્યુમેન્ટરી ટ્રાય કરી, કારણ કે કશું ખબર નહોતી. એક અવેરનેસ હતી કે ગમતું કામ ખબર નથી, અને જે કરીએ છીએ એ ગમતું નથી. એટલે હું ભણતો તો એ ગમતું નહોતું, મને દુનિયા ગમતી નહોતી, મને આમ અંદરથી ધિકારના લાવા છૂટતા હતા બધી જગ્યાએ, બધી વસ્તુઓ માટે. એટલે એ ટાઈમે હું બધું ટ્રાય કરતો હતો. ને એ સમયે એક દિવસ વિદ્યાનગરમાં, હું કારણ કે ચાંગામાં ભણેલો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, વિદ્યાનગરથી અમે રાત્રે પાર્ટી કરેલી, બિયર ને આન તેન બધું, અને સવારના પોરમાં હું વાયવા દેવા માટે જતો. વાયવા પહેલાં અમે લોકો બિયરની પાર્ટી કરેલી, અને સવારે રિક્ષાએ લટકતો આગળ ડ્રાઈવરની સીટ પાસે બેઠો હતો, અને રસ્તામાં ખિસકોલી ડ્રાઈવરે કચડી નાખી ઓટોએ. અને મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે અંદરથી એમ થયું કે યાર આ કોઈને, કારણ કે ઓટોમાં જેટલા બધા બેઠા હતા ને એ કોઈનું પાણી બી હેલું નહીં પેટનું એમ. અને મને અંદરથી જ્વાળા અંદર કે ભાઈ માણસ જાત ક્યાં પહોંચી છે, કે હ્યુમેનિટી સાવ મરી ગઈ. એટલે હું ઓટોમાંથી ઉતરી ગયો, અને મેં કીધું કે હું વાયવાનું તો જોઈ લઈશું, પણ હું પાછો હોસ્ટેલે આવ્યો અને લેપટોપ ખોલીને હું લખવા માંડ્યો. પણ એ લખતા જ્યારે પહેલી વખત હું લખી રહ્યો હતો, ત્યારે મને સંભાવ એવું લાગ્યું કે આસપાસમાં કાંઈ છે જ નહીં, જાણે મતલબ સમય આખો થંભી ગયો હોય ને એવી ઘટના પહેલી વાર બની, એ લખવાની ઘટના. એટલે મેં આખો જે સ્પેક્ટ્રમ હતો મારો લાઈફની સાથે પ્રયોગો કરવાનો, એમાં મેં ગાવાનું બી ટ્રાય કરેલું. મારા દોસ્તારો કહેતા હતા કે હવે જો ગાયું તો ચપલા મારશું તને. મેં ડિરેક્શન ટ્રાય કર્યું, મેં ક્યાંક ને ક્યાંક ડાન્સિંગ ટ્રાય કરેલું. કયું વર્ષ હતું આ? કોલેજનું 2 ને 4થું વર્ષની વચ્ચેનું, એટલે વર્ષ 2010 થી 12. અને એ સમય લખતી વખતે એમ થયું કે ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. એટલે એ મારું ફર્સ્ટ રિયલાઇઝેશન હતું. પણ જ્યારે પછી, કારણ કે આ સવાલ બહુ બધી વખત ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મિત્રએ પૂછેલો હોય, પછી જ્યારે મેં જોયું ત્યારે મને એવું લાગ્યું કે બાળપણમાં મારા એક કાકા હતા જે પોતે ફિલોસોફીમાં શોખીન ને ઓશોની ને અંતે ને કૃષ્ણમૂર્તિ મને એણે ઇન્ટ્રોડ્યુસ કરેલા, ગુરજીએફ મને એણે ઇન્ટ્રોડ્યુસ કરેલા.
એટલે એ કાકાએ મને એક વખત ઉનાળાના વેકેશનમાં એક મેગેઝિન હતું ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, મુંબઈથી આવતું, અને ત્રિમાસિક મેગેઝિન હતું. એના માટે મને કીધું તું મને કંઈક લખી દે ને એમ. સમહાવ હી ન્યૂ કે મારી અંદર કંઈક છે જે મને ખબર નહોતી. એને મારી કલ્પના શક્તિ યારે બહુ મજા આવતી. હું એને મારી કલ્પના શક્તિ બેધારી તલવાર છે. મારી કલ્પના શક્તિ ડાર્કમાં એવી જાય અને પોઝિટિવમાં એવી જાય. એટલે એ કલ્પના શક્તિને લીધે મને કીધું કે તું મા ઉપર કંઈક લખી દે, કંઈક લખી દે મને. અને મેં મા ઉપર એક લેખ લખવા ટ્રાય કરેલી. એ વર્ષો પછી મને યાદ આવેલું કે હું જ્યારે 8મા ધોરણમાં હતો ત્યારે મા ઉપર એક લેખ લખેલો, જે મારી ઓલી ફાઇલ્સ હોય ને સર્ટિફિકેટ્સ, એમાં હમણાં મને 8મા ધોરણમાં એટલે વર્ષ 2007-6 કે કયો કે 8? હા 8 ને એટલે એવું જ હશે, 2005-6 હશે. એટલે મને એવું લાગે છે કે બાળપણમાં બીજ ત્યાં રોપાઈ ગયું હશે, કારણ કે એના પછી મેં મેઘાણીને વાંચવાનું ચાલુ કરેલા સ્કૂલની લાઇબ્રેરીમાં. અને ટૂંકમાં ઇન શોર્ટ વાંચન એ સમયે ગુજરાતી ભાષાઓનું ચાલુ થયેલું એમ. પણ લખવાનું પેલું 8મા ધોરણમાં થયું. અને એ સચવાયેલું છે મા ઉપર તમે? હા એ છે. એ મને, હું અત્યારે બી વાંચું તો મને એવું લાગે કે કંઈક હતું એમ, સારું લખેલું હતું. કારણ કે હું માવડિયો માણસ સાવ, મતલબ મારી મા વિશે આખો દિવસ વાતું કરતો હોય અંતે. ઇનફેક્ટ જેમ સાહિર લુધિયાણવીનું એવું છે કે ભાઈ એ પોતે એક રૂમમાં લખતા હોય અને એની મા ત્રીજા રૂમમાં બેઠી હોય, તો એ લખતા કવિતા લખીને અથવા કોઈની સાથે વાતો કરતાં પહેલાં મા પાસે જઈ આવે, ત્યાં જઈને બેસે ને પાછા આવે. અને એ ખબર નહીં કેમ પણ એના માટે એનું અસ્તિત્વનું એ ક્યાંક ને ક્યાંક કરેક્શન હોય. એ સેમ વસ્તુ મારા માટે. હું મારા બા પાસે જાઉં, હું લખતા ઘણી વખત ઊભો થાવ, બા પાસે જાઉં, બેહું, 2-3 વાલીઓ કરું, પાછો આવી જાઉં અને પાછો લખવા માંડો. એટલે ક્યાંક એ મા ઉપર મેં પહેલી વખત લેખ લખ્યો ને એ પછી એ લેખક જન્મો હશે એવું લાગે. આ જસ્ટ અત્યાર પૂરતું, કદાચ એવું બી બની શકે કે આપણે ફેબ્રિકેટ કરી નાખ્યું હોય, પણ એ પ્રૂફ મારી પાસે છે એમ. અને જીતેશે જે પ્રકારની નવલકથાઓ લખી રહ્યો છે, અને એ નવલકથાનો એક આખો જુદો એક વાચક વર્ગ છે એની પાસે સેપરેટ, કે જે જીતેશ ડોંગાની કલમના બહુ મોટા ચાહકો છે. પણ જ્યારે એની છૂટી છવાઈ ફેસબુકની પોસ્ટ તમે વાંચો, અને ખાસ તો એના માતા પિતાના ફોટોગ્રાફ જુઓ, ખેતરવાડીના ફોટોગ્રાફ જુઓ, ગામના ફોટો જુઓ. જીતેશ, દરેક રાઇટર હોય ને એનું એક કુળ અને મૂળ હોય પોતાનું, અને એ માટી એની પાસે હોય છે. અમને જીતેશ ડોંગાની માટીમાં રસ છે કે એ બાળપણ શું છે, જન્મ ક્યાં થયો, એ બેકગ્રાઉન્ડ વિશે થોડીક વાત કરો, પરિવાર વિશે વાત કરો. તો મારો જન્મ અમરેલીમાં સરંભડા ગામ છે, ખેડૂતનો દીકરો. એટલે આમ તો મારા પપ્પાએ ખેતમજૂરી જ કરી લઈ એવું કહેવાય, પણ છતાંય અમારી જમીન એવી નહીં કે જેને તમે ગરીબ કહી શકો કે મધ્યમ વર્ગ કહી શકો. એ ગરીબની મધ્યમની વચ્ચેવાળું. એટલે બાળપણથી મારું મોસ્ટલી ખેતરમાં જ સમય પસાર થયો. સ્કૂલેથી આવું, ખેતરે વૈયા જઈએ. ખેતીવાડી આવડે છે તમને? આમ ફૂલે ફૂલ. અરે વાહ. પણ મને બળદની એલર્જી, કારણ કે બળદને ઓલી રૂવાટી ઉડે ને એની મને એલર્જી. એટલે હું બળદગાડું નાનો હતો ત્યારે હાંકતો, પણ પછી સમહાવ જ્યારે ખબર પડી, ડૉક્ટરે કીધું કે બળદ ને ઘોડા અને ગાયથી આગું રહેવું, ત્યારથી એ ઘટના બંધ થઈ ગઈ. પણ હજી એટલે મારથી હવે ચાસ સીધો નથી જતો, જે છેલ્લા 10-12 વર્ષથી મેં છોડી દીધું. એટલે હવે હું ધારો કે ખાતર વાવવા જઈ શકું, નીણ વાઢવા જઈ શકું, પણ હવે ચાસ હું ન નાખી શકું એમ. એટલે એટલું. બીજું કે કશું પણ વાવ્યું હોય તો એની આસપાસનું બધું ખબર હોય એમ, કે ભાઈ ધારો કે નિંદામણ નીકળવાનો ટાઈમ ક્યારનો થઈ ગયો, કે હજી બી હું વાદળા જોઈને કહી શકું વરસાદ ક્યારે આવશે. જે મારા બાપુજીનું ને ઘણી વખત હું કલ્પિતા, કારણ કે હું બેંગ્લોરમાં રહું છું, એટલે ઘણી વખત આમ બારીમાં બાલ્કનીમાં બેઠા હોય, બાલ્કની એ મારું ઘર છે બેંગ્લોરમાં, કારણ કે મારું ત્યાં જ અડધું જીવન નીકળતું. એટલે હું ઘણી વખત વાદળા જોઈને કહું કે 15 મિનિટમાં આવશે. એટલે એને એ બી ખેડૂતની દીકરી છે, પણ કોઈ મહેમાન આવ્યું હોય તો એને એમ થાય કે તમને કેમ ખબર પડી ગઈ, પણ આ જીન છે એમ. એટલે આખું બાળપણ મારું ગામડામાં જ ગયું 10 ધોરણ સુધી. એકનો એક દીકરો, મોટી 4 બહેનો. એટલે આમ બહુ લાડક હોય, એટલે ક્યાંક ને ક્યાંક ખેતરે બી ગયો તો કામ કેવું કે જેમ કે માંડવીનો હલ્લો કર્યો તો પૈસા હું લઈ લઉં એમ, અથવા ધારો કે ઓપનર ચાલે તો ઉપર હું ચડીશ એમ, તગારા હું નહીં લઉં એમ. એટલે એ વાળું ઘણું સોફ્ટ ખેતી કરેલી છે, બહુ હાર્ડ ખેતી નથી કરી. અને મા બાપે એક રીતે જેમ પેટે પાટા બાંધીને ભણાવ્યા એમ જ કહેવાય. પછી 11-12 સાયન્સમાં રાજકોટ કર્યું, અને પછી ચાંગામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. એન્જિનિયરિંગ પછી કારણ કે બળવાખોરી ગાંડી હતી અંદર, અને એમ હતું કે હું જે કંઈ પણ કામ કરીશ એ કામ મારા આખા અસ્તિત્વ સાથે જોડાયેલું હોય ને, કે જેમાં મને પ્યોરલી મિનિંગફુલ ફીલ થતું હશે એવું જ કરીશ.
એટલે મેં 2 વર્ષમાં લગભગ 12-13 નોકરીઓ કરી. એક્ઝેક્ટલી યાદ નથી 13 હતી કે 12. અને 2016 સુધી મતલબ એ 2-2.5 વર્ષ એવા ગયા કે જેમાં હું પગાર લઈને હાલતો થઈ જાઉં. 2 મહિના કામ કરું અને ખબર પડે કે નવા ઇન્ટરવ્યૂમાં વાર્તાકાર છીએ એટલે શું કે ઇન્ટરવ્યૂમાં તમે વાર્તા કહી શકો કોઈ પણ રીતે તમારા પાસની નાન તેમ. એટલે એ રીતે હું ક્રેક કરી શકતો હતો ઇન્ટરવ્યૂ. અને પછી આ 2016માં હું બેંગ્લોર જતો રહ્યો, જ્યાં હું કંપનીમાં 10 વર્ષથી કરું. મતલબ કારણ કે મને એવું લાગ્યું કે ધીસ ઇઝ સમવેર કે જ્યાં હું મારા ફૂલ થ્રેશોલ્ડથી કામ કરતો હોય. તમે એ રીતે બહુ નસીબદાર છો કે તમે લેખન સાથે જોડાયેલા છો, સાહિત્ય સાથેનો તમારો સંબંધ છે. અને વાચકોને બહુ ઓછા આપણા દર્શકોને ખ્યાલ હશે કે તમારું એસોસિએશન કમર્શિયલી પણ સાહિત્ય સાથે ને ભાષા સાથે, ભારતની અનેક ભાષાઓ સાથે તમે જોડાયેલા છો. મને એ તમારા પ્રોફેશન વિશે અને ખાસ તો વાચક મિત્રોને એના વિશે વાત કરો. એટલે અત્યારે મારું જે કામ છે ને એ ઘણું ઇવોલ્વ થયેલું. 2016માં હું પ્રતિલિપિ નામની કંપનીમાં જોડાયેલો ગુજરાતી ભાષા માટે. ધીમે ધીમે બાકીની ભારતીય ભાષાઓમાં બહુ ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો મને. જેમ કે હું મલયાલમ રાઇટર્સને મળવા માંડ્યો. શું લોકો છે અત્યારના લોકો તો ખરા ઇમેજિનેશન વાઇઝ, અને ધ ડેરિંગ ફોર જે એમની પાસે કલ્પનાનું છે એના વાઇઝ. પછી તામિલ લોકો બી મળ્યા, અદ્ભુત રાઇટર્સ. એટલે સંભવ મને ભારતીય ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, બેંગાલી આ નોર્થ ઇન્ડિયન, પછી કન્નડા, મલયાલમ, તેલુગુ ને તામિલ આ સાઉથ ઇન્ડિયન, અને ઓડિયા, ઉર્દુ ને પંજાબી જે આમ નાની ગણાય પણ છતાં બી એ ભાષાઓના માણસો ખૂબ મળ્યા. એટલે પછી હું આ બધી ભાષાઓમાં ખાસ કરીને મને, કારણ કે લેખક હોય એટલે માનવીની પ્રકૃતિને પામવાની થોડી ઘણી કુદરતી દેન હોય. એટલે મને હું જ્યારે ઇન્ટરવ્યૂઝ લઉં લોકોને હું જ્યારે હાયર કરું તો સંભાવ એ રાઇટ હાયરિંગના બોક્સીસ બહુ ટીક થતા હતા. એટલે કુદરતી રીતે લોકોને સમજવા, લોકોના પ્રોબ્લેમ્સ જ્યારે મારી પાસે આવે મને એક્સાઇટમેન્ટ ફીલ થતું. લોકો કંઈક મોટો, અને બીજું કે એન્જિનિયરિંગ બહુ કામમાં આવતું હતું. એટલે કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ છે ને એનો મને નશો આવતો હતો. એટલે એવી એક્સેલ શીટ આપો કે જેમાં 50 કોલમ સુધીનું બધું મેનેજ કરવાનું હોય ને આન તેન, તો મને સંભાવે એટલું બધું અંદરથી મજા આવતી હતી ને કે અમારું એન્જિનિયરિંગ ક્યાંક કામમાં આવે છે એમ. અને બીજું કે લોકો સાથેનું, લોકોના જીવનને સમજવાનું, એમના સ્વભાવને સમજવાનું ખૂબ ગમતું હતું. એટલે લીડરશિપ મને સંભાવ એવો એક લાગ્યું, નેતૃત્વ લોકોનું, ટીમને સંભાળવાનું, કે જે મને એમ લાગ્યું કે આ બહુ નજીક છે. મતલબ એક લેખક, એક વૃક્ષ ધારો કે છે જીવન, અને એમાં લેખક એક બ્રાન્ચ છે, તો નેતૃત્વ અથવા લીડરશિપ છે ને એ બીજી બ્રાન્ચ જે ઓટોમેટિક ફૂટી. પણ એ ક્યાંક ને ક્યાંક એનું જીવન રસ એક જ છે કે મને મારી પ્રકૃતિની અંદર જ સમાજને જાણવાની ને લોકોને જાણવાની બહુ ઈચ્છા છે. અને લકીલી કારણ કે આઈ વોઝ વર્કિંગ ઇન વન ઓફ ધ બેસ્ટ કંપની ઇન ઇન્ડિયા. હું જ્યાં કામ કરું છું, કલ્ચર વાઇઝ, વર્ક કલ્ચર. ફર્સ્ટ ઓફ ઓલ તો હું જ્યારે આ 12-13 નોકરી અમદાવાદમાં કરી, મને ક્યારેય ખબર નહોતી કે ખરેખર ગ્રેટ કંપની કોને કહેવાય, ગ્રેટ ટીમ કોને કહેવાય, મને ખબર જ નહોતી. વાતાવરણ બી હોય એવું કંઈ મને ખબર નહોતી. મને એવું લાગેલું કે હું જ્યાં જ્યાં મેં કામ કરેલું એ બધું મને મતલબ ચૂસવાના જ ધંધા હતા એવું મને લાગ્યું ક્યાંક. પણ ત્યાં હું ગયો અને સંભાવ એક આખું મિશન ડ્રીવન કલ્ચર હોય, કોમ્યુનિટી જેવી ફિલિંગ આવે, અને ત્યાં મારાથી સ્માર્ટ લોકો હતા જે જેન્યુઅનલી કેર કરતા હોય કે, અને એવી વેલ્યુઝ હતી કંપનીની કે જે વેલ્યુઝ, જેમ કે અમે 5 વેલ્યુઝ ફોલો કરીએ. ફર્સ્ટ વેલ્યુ ઇઝ જે ઓલવેઝ ટ્રાય ટુ ડુ રાઇટ થિંગ. મેં ફર્સ્ટ એવી કંપની જોઈ કે જે હંમેશા સાચું અને સારું કરવા માટે ટ્રાય કરી રહી છે. યુ આર ઓલવેઝ ટ્રાઇંગ ટુ ડુ રાઇટ થિંગ. અને ઇટ કેન બી સબ્જેક્ટિવ, પણ છતાં બી તમે ટ્રાય કરી રહ્યા છો કે એટ ધ મોમેન્ટ તમારા માટે જે રાઇટ થિંગ છે એને તમે પાલો, એને તમે માનો. બીજું કે વેરી હાઈ ઓનરશિપ એન્ડ એકાઉન્ટેબિલિટી. અને આ નેતૃત્વમાં બહુ મને કામમાં આવી કે મેં કીધું કે ભાઈ ધારો કે 11 ને 10 આવી જઈશ તો હું આવી ગયો એમ. એટલે ઓનરશિપ અને એકાઉન્ટેબિલિટી, સક્સેસ કે ફેલિયર કાંઈ પણ હોય એ. ત્રીજું, અમે ઓલવેઝ ટ્રાય ટુ બી બેટર દેન યસ્ટરડે, એવી એક અમારી વેલ્યુ. અગેન આ વેલ્યુ બિલ્ડ કરવામાં હું હતો. ક્યાંક મને એવું લાગેલું કે તમે જો ગઈકાલ કરતાં આજે સારા થઈ જાઓ ને તો બહુ લાંબા ફલકની કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. યુ જસ્ટ મેક શ્યોર કે યુ આર બેટર દેન યસ્ટરડે. એટલે એવી જે 5-6 વેલ્યુ છે એના લીધે એક કલ્ચર બિલ્ડ થયું કે જે કલ્ચરની અંદર એવા લાઇક માઇન્ડેડ માણસો ભેગા થયા છે જે મિશન ઉપર કોઈ કામ કરી રહ્યા છે. એટલે જાણે એમ જ લાગે કે તમે કશુંક એવું કરી રહ્યા હો કે જે વર્લ્ડને કંઈક સારી રીતે બદલવાનું છે. અને ત્યાં પાછું મને નેતૃત્વમાં મજા મળે. તો ખબર પડે કે લોકોને નેતાની જરૂર હોતી જ નથી, લોકોને મેનેજરની જરૂર હોતી જ નથી. વેન યુ ટ્રુલી અન્ડરસ્ટેન્ડ હ્યુમન બિંગ, તમને એ રિયલાઇઝ થાય. એટલે એ આખો જે એરિયા બિલ્ડ થયો એક લેખક તરીકે બી,
એ મને લાગે છે ક્યાંક કૃપા હશે કોઈ કે મને એવું કામ બી મળ્યું અને એવું આસપાસનું વાતાવરણ મળ્યું કે શક્ય બન્યું. એટલે હું ત્યાં 10 વર્ષથી પછી તો અપાર્ટ ફ્રોમ હાયરિંગ ધ પીપલ, તમારી એ જોબ પ્રતિલિપિમાં કે તમે શું અત્યારે કામ ત્યાં મેનેજ કરી લાવશો ભાષા બાબતે, ગુજરાતીમાં કે બીજી કોઈ ભાષામાં તમારું કામ શું? અત્યારે હું ગુજરાતીમાં નથી કરતો, 12 ભાષાના હેડ તરીકે કામ કરું છું. એટલે દરેક ભાષામાં 3-4 લોકોની ટીમ હોય કે જે બહુ પેશનેટ રાઇટર્સ હોય, જે બહુ પેશનેટ લિટરેચર એન્થ્યુઝિયાસ્ટિક લોકો હોય, અને એ પોતાની ભાષા માટે ઘણા બધા જેમ કે કોમ્યુનિટી બિલ્ડિંગનું કામ કરતા હોય. તો અમે લોકો મલયાલમમાં ધારો કે રાઇટર્સની કોમ્યુનિટી બિલ્ડિંગ કરીએ છીએ, તો મલયાલમના ઓલમોસ્ટ 3,000 અત્યારે યંગસ્ટર્સ જે રાઇટર્સ છે એમની સાથેનું અમે કનેક્શન રાખેલું હોય. તો અમે વી જસ્ટ ટ્રાય ટુ મેક શ્યોર કે એમને અમે બહેતર બનાવીએ, એમને એજ્યુકેટ કરીએ, મોટિવેટ કરીએ, એમને સેલિબ્રેટ કરીએ. આ આખો એક આયામ છે જે મારી વન ઓફ ધ ટીમ કરે છે. પછી બીજી એક ટીમ છે એ કસ્ટમર સક્સેસ કરે. કોઈ પણ ઇશ્યુઝ આવતો હોય, કારણ કે ટેક કંપની છે અલ્ટિમેટલી, જે કંપની પ્રતિલિપિ કંપની છે ટેક કંપની છે, તો અમે લોકો ટેકનોલોજીને લગતા ઇશ્યુઝ ને બગ્સ ને એવું રિઝોલ્વ કરનારી એક ટીમ હોય, અને એક ટીમ હોય એ કન્ટેન્ટ ઓપરેશન્સની હોય. એના ઉપર અમે અત્યારે વધારે કામ કરીએ છીએ. એટલે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપર અત્યારે ખાસ કરીને ભારતીય ભાષાઓમાં એઆઈનો જે આખો દોર હવે ચાલુ થઈ રહ્યો છે એના ઉપર અમે ઘણું કામ કરીએ છીએ. કેમ કે મને લાગે છે આ સંઘર્ષ બહુ મોટો હવે એટલે થશે, કારણ કે અત્યારે એઆઈ પાસે લોકો આર્ટિકલ લખાવે છે. સોશિયલ મીડિયા પર આવતા 10માંથી 8 લેખો હવે તો એ શંકાના દાયરામાં છે કે આ માણસે પોતે લખ્યા છે કે એઆઈ લખ્યા છે. ત્યારે તમે આવી બ્રાન્ડો સાથે કામ કરી રહ્યા છો જ્યાં આટલા બધા ન્યૂ કમર્સ આવે છે, તો તમારી ચેલેન્જ દિવસે દિવસે વધવાની છે રીતે. પણ જે વાચકો તમારા છે, જે નવોદિત છે, એમને તમારા માધ્યમથી કે ધારો કે પ્રતિલિપિમાં પોતાની કૃતિ મોકલવી હોય કે એમણે આ ચાન્સ જોતો હોય, તો એના માટેની પ્રોસેસ શું છે જે ખાસ તમે તમારા વાચકોને કહેવા માંગતા હો? તો જેમ યુટ્યુબ કામ કરે ને, કે જેમાં વિડીયો ક્રિએટર્સ છે એ વિડીયો અપલોડ કરે અને કન્ઝ્યુમર્સ છે જે વિડીયોને જોઈ રહ્યા છે એ સબસ્ક્રિપ્શન પ્લાન લઈને એને અથવા એમને એડવર્ટાઇઝ જોઈને એ લોકો સબસ્ક્રાઈબ કરે. એક્ઝેક્ટલી સેમ મેથડ છે. આને યુજીસી કહેવાય, મતલબ યુઝર જનરેટેડ કન્ટેન્ટ. એટલે ઇફેક્ટિવલી જેમ કે રાઇટર્સ આવે, મલયાલમના રાઇટર્સ ધારો કે છે, તો એ ત્યાં આવે, પોતાની નવલકથા અપલોડ કરે અને રીડર્સ છે એને વાંચે. તો ટેકનોલોજી કંપની છે ને એ માત્ર એક પ્લેટફોર્મ બની જાય. એટલે એનું કામ એવું રહે કે યુ હેવ ટુ બિલ્ડ એ ગ્રેટ રિકમેન્ડેશન એન્જિન. જેમ યુટ્યુબમાં તું કદાચ ગુજરાતી ભજન સર્ચ કરે નારાયણ સ્વામી, તો નારાયણ સ્વામી તને 8-10 વખત બીજી વખત એ લોકો રિકમેન્ડ કરે. તો યુટ્યુબની જે ટીમ હોય એ ઇફેક્ટિવલી એકચ્યુઅલી રિકમેન્ડેશન કંપની જ છે કે જેનું કામ એક છે કે તને તારા માટે પર્સનલાઇઝ બેસ્ટ એક્સપિરિયન્સ આપે. અમે લોકો એ જ ટ્રાય કરીએ કે ધારો કે તું મેઘાણીને સર્ચ કરે છે તો એટલીસ્ટ મુનશી મળે મેઘાણી વાંચ્યા પછી, બસ આ આઈડિયા હોય છે. એટલે પણ એઝ એ બિઝનેસ યુ નેવર સ્ટોપ ઓર એડિટ એનીથિંગ. તમે કોઈને સારું કે ખરાબ ના કહો, જે આવે છે એ બાકીની જોબ રિકમેન્ડેશન એન્જિનની છે. જે લોકો જેવું કન્ઝ્યુમ કરતા હોય, જેમ કે યુટ્યુબમાં બી કચરો કન્ઝ્યુમ કરવાવાળા છે જ, તો એ એક સાયકલ એવું હોય છે જેમાંથી યુ હેવ ટુ બી સેલ્ફ અવેર કે કઈ રીતે બહાર નીકળવું. ઓકે, હવે મને પાછા રાઇટર જીતેશ પાસે જવું છે. બિઝનેસ જીતેશ થઈ ગયું. પહેલી કૃતિ, અને મને બહુ જ આ જ્યારે રવિન્દર સિંઘ કે દુર્જોય દત્તા કે ચેતન ભગત જ્યારે બેસ્ટ સેલર થયા, અત્યારે બેસ્ટ સેલર છે જ, પણ જ્યારે પોપ્યુલર થયા યુવાનોમાં, એ વખતે ગુજરાતીમાં અચાનક જીતેશ ડોંગા નામનું એક નામ પોપઅપ થયું. સોશિયલ મીડિયાનો બહુ જ મોટો પ્રભાવ છે. હું હંમેશા એવું માનું છું કે તારી કરિયરમાં ફેસબુકનો એક બહુ મોટો પ્રભાવ રહ્યો છે. હું જે રીતે તમને જોતો આવ્યો છું પહેલેથી. આ જે પહેલી નવલકથા છે વિશ્વ માનવ, તમારી લગભગ વર્ષ 2015, એ પહેલી નવલકથાની એ જર્ની તમે કેવી રીતે લખી, એક તો આ કૃતિ આવી કેવી રીતે તમારી પાસે, પછીની આખી આપણે વાત કરીશું આ પબ્લિશિંગની વાળી, કેમ કે બહુ ઇન્ટરેસ્ટિંગ આખી એ પ્રોસેસ છે. તો પહેલાં તો વિશ્વ માનવની વાત કરો, કેવી રીતે તમારી પાસે આખી આવી? એ જવાબ આપું એ પહેલાં બી હું કહી દઉં, મેં સોશિયલ મીડિયાને 2 ડાયમેન્શનમાં એક્સ્ટ્રીમ યુઝ કરેલું. મેં છેલ્લા 5-6 વર્ષથી સાવ નહિવત યુઝ કર્યું. મતલબ ક્યારેક આવું અને લખું, કારણ કે જીવન એ રીતે મારું ઘણું બધું બદલ્યું. જ્યારે વિશ્વ માનવ કે નોર્થ પોલ લોન્ચ થતી હતી ને, ત્યારે આપણે એન્જિનિયરિંગમાં અને કોલેજમાં જે લેખકોને વાંચતા, જેમ કે હું હેરી પોટર વાંચતો, ડેન બ્રાઉન વાંચતો, મતલબ એ લોકો થકી ક્યાંક ને ક્યાંક સિડની શેલ્ડન એ સમયે બહુ મેં વાંચતા. એ લોકો થકી ક્યાંક ને ક્યાંક હું ઇંગ્લિશ જ મોટા ભાગે વાંચતો, કારણ કે ઇંગ્લિશ આવડતું નહોતું. 12મા ધોરણ સુધી સાયન્સ કર્યું, પછી કોલેજમાં આવ્યા ને અચાનક
આ શહેરના સ્માર્ટ છોકરાઓ આવ્યા, આપણે ગામડાના છોકરાઓ હોય, તો સમાવ એવું ફિલિંગ આવવા મળી કે યાર આ તો અઘરું છે એમ. પણ એ પેલું મારા બાપુજી છે ને એ નાનપણમાં મને હંમેશા, કારણ કે ખેડૂતના દીકરા હોય એટલે એ એક વખત એ ભાષણ તો આપે જ નહીં, એ એક શબ્દમાં કંઈક કહે, એટલે મને એવું કહેલું કે ક્યારેય મચક ના દેવી. અમે એમને ખેતરમાં કૂવા કાંઠે બેઠા હતા અને મને કહે જીતું જે કરો એ, કારણ કે એને ખબર નથી પડતી, એ મને એને કોકની પાસે સાંભળી દીધું કે આઈપીએસ બનવાનું, તો વર્ષો સુધી મને કહેતા આઈપીએસ બનજે. હવે મને તો આઈપીએસનું તો પછી મને બી ખબર પડી જ્યારે 12મું પૂરું થયું કે આઈપીએસ આ રીતે અઘરી ઘટના છે, આ કે સહેલી ઘટના છે. અને મારું ગણિત તો બહુ કાચું હતું, એટલે એમાં એપ્ટિટ્યૂડના અંતે બધું નહોતું થતું. પણ ઇન શોર્ટ એણે એક મસ્ત વસ્તુ કહેલી એમાં જ અચાનક મને કે ક્યારેય મચક ના દેવી. અને એ કોઈ ઈગોના સેન્ટરમાં નહીં, પણ પ્રયાસોના સેન્ટરમાં. એટલે જ્યારે બી આ બધા ઇંગ્લિશ, કારણ કે ઇંગ્લિશ વાંચવાનું ચાલુ એટલે કર્યું કારણ કે ગુજરાતીમાં જ આવડતું હતું બધું, અને એમાં નેલ ગેમેન, સ્ટીફન કિંગ, ક્યાંક ને ક્યાંક એ જે આખો મને મુરાકામી એ સમયે કોલેજની અંદર એક્સપ્લોર થયેલા. તો જ્યારે મુરાકામી એકચ્યુઅલી ઇન્ડિયામાં બહુ જાજા વખાણાતા નહોતા, અને ખાસ કરીને રશિયન રાઇટર્સ દોસ્તોવસ્કી ને ટોલ્સ્ટોય ને એ બધા જ્યારે વાંચવા માંડ્યો ને ત્યારે સમહાવ એક બહુ લાર્જ એમ્બિશન મગજમાં ઊભી થઈ ગયેલી કે મને ગુજરાતી ભાષામાં હું કંઈક લખીશ ત્યારે. અને લખવાનું પાછું ચાલુ કોલેજમાં આ જે ખિસકોલીવાળી ઘટના કીધી એના પછી હું એક કન્ફેશનનું પેજ એનોનિમસલી ચલાવતો હતો કે જે કોઈને ખબર નહોતી આ કોણ ચલાવે, પણ હું ચલાવતો હતો. એ સમયે આપણે ટ્રેન્ડ હતો જ્યારે આપણે બે કોલેજમાં હતા ત્યારે કે ભાઈ લોકો પોતાના કન્ફેશન લખીને પેજના એડમિનને મોકલે ફેસબુકમાં, પછી એડમિન એના મેસેજ બોક્સમાં આવે એટલે જુએ, અપ્રૂવ કરે તો એડમિન જ પોતે પબ્લિશ કરે, નામ કોઈનું ના હોય. પણ ઇન શોર્ટ આખી કોલેજની જે કોમ્યુનિટી છે એમનું સમહાવ ક્યાંક ને ક્યાંક પોતાના સપનાઓ, પોતાના બ્રેકઅપ્સ, પોતાના એમ્બિશન્સ, આ બધું ક્યાંક ને ક્યાંક ભેગું થતું. ઇનફેક્ટ પ્રોફેસરની આ તે કંઈ કરવી હોય તો ત્યાં નામ લીધા વગર બધું ચાલતું. તો એ પેજ હું ચલાવતો હતો, અને એમાં પેજમાં ક્યારેક કોઈ સબમિશન ના કરે તો હું જાતે લખવા મળતો. એટલે મેં બહુ બધા કન્ફેશન્સ એમને ફેબ્રિકેટ કરીને લખેલા. એટલે એ સમયે ક્યાંક નોર્થ પોલના બીજ બી રોપાઈ ગયેલા હતા અંદર, પણ એ સમયે ક્યાંક મને એવું હતું કે અને હું રખડતો ખૂબ, ધારાવીમાં રખડેલો, ગોવામાં રખડેલો, 200-300 રૂપિયા, કારણ કે પપ્પા પાસે પૈસા હતા નહીં એટલે 200-300 રૂપિયા લઈને ધારો કે ગોવા જતો રહો, 300 રૂપિયા, અને 2-3 દિવસ રોકાણ હોય. કઈ રીતે? તો કે ટ્રેનમાં ચડી જાઓ, ટિકિટ બિકિટ નહીં લેવાની, ત્યાં ઉતરીને પછી ચાલતા ચાલતા છેક બીચ સુધી 25-30 કિલોમીટર ચાલતા બીચને કાંઠે જ સૂઈ જવાનું, એકાદ બિયર લગાવો એટલે તમને નીંદર આવી જાય. અને ધારો કે પેલી હોડી હોય ને બીચના કાંઠે, ત્યાં હોડીની બાજુમાં બખોલ બનાવીને સૂઈ જાઓ, શાલ ઓઢી લો એટલે તમને નીંદર આવી. એટલે આ ટાઈપના બધા એક્સપિરિયન્સ. એમાં ધારાવી હું ગયેલો મુંબઈ, અગેન આવી વન ઓફ ધ રેર ઘટના, જ્યારે કારણ કે ટ્રાવેલ એક બળવો હતો અંદરથી સોસાયટી સામેનો, એ બહુ માઇન્યુટ લેવલ પર એ જ હતું. તો ધારાવીમાં હું એક દિવસ અંદર ગયો અને એ 15-16 કિલોમીટરના ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ભૂલો પડી ગયો, અને છેક રાત્રે પાછો આવ્યો બહાર. એ સમયે મેં એક બાળકને ગાયના મોઢામાંથી પ્લાસ્ટિક ખેંચીને ખાતા જોયું, કારણ કે એટલું મંદબુદ્ધિ હતું ને એટલું ભીખું હતું, અને એ ઇમેજ એક મગજમાં બેસી ગઈ. હવે લેખક છે ને બે ટાઈપના હોય, એક આર્કિટેક્ટ હોય અને એક માળી જેવા હોય. માળી એટલે એવા કે જેની અંદર કોઈ ચિત્ર ખાલી છે અથવા એક છોડવો જસ્ટ જન્મો છે, પછી રોજ પાણી પાઈ છે એને ખબર નથી આ કેવું બનશે. અને આર્કિટેક્ટને ઘણી બધી ઘટનાઓના અંતે ખબર હોય. મારું જે કામ હતું એ માળી જેવું હતું. એટલે કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, કે જ્યારે કોલેજમાં આ બધા અનુભવો થતા હતા ત્યારે કોઈક બીજ એવા રોપાઈ ગયેલા, એવા ચિત્ર બની ગયેલા કે જે ચિત્ર હવે ધીમે ધીમે મોટા થતા હતા, એ પાત્રો સામે આવતા હતા. અને મારે ઇમેજિનેશનમાં મેં કીધું એમ કે એ વાત કરશું આપણે કે એ બહુ વિયર્ડ ઘટના છે, મને રિયલમાં બધું દેખાય, અને એના લીધે વિશ્વમાનવ મગજમાં બેસેલી. બીજું કે ગોધરા કાંડને લીધે હું ગોધરા ગયેલો. અમારા કોલેજમાં એક રિસર્ચર આવેલી ઇઝરાયલથી કે જેને ગોધરા કાંડ ઉપર રિસર્ચ કરવું હતું. અમારા પ્રોફેસરને વળી હું લાગ્યો કે ભાઈ આ વ્યક્તિ તમારા ભેગો આવશે, તો હું એ રિસર્ચર સાથે ગોધરા ગયેલો. અને ત્યાં અમે લોકોએ બહુ બધા એવા ઇન્ટરવ્યૂઝ લીધેલા કે જે લોકોની ડાર્ક વાર્તા જાણીને, એટલે એવી 3-4 વાર્તાઓ ભેગી થઈ અને વિશ્વમાનવ લખાણી. સોરી, હું તારો સવાલ ભૂલી ગયો. બરાબર છે. એટલે હા, હવે જ્યારે લખાઈ ગઈ ત્યારે મને એમ્બિશન એવી હતી કે ભાઈ હેરી પોટરમાં કેમ જેકે રોલિંગ બેસતી અને આમ લાંબી લાઈન થઈ જતી વાચકોની સાઇન કરવા માટે, એવું થશે. પણ એવું ના થયું, કારણ કે આપણી ઇકોસિસ્ટમ પોતે બહુ નાની છે ગુજરાતી ભાષાની, ઇન ટર્મ્સ ઓફ કે વાચકો અને લેખકોની સંખ્યા નાની છે. આ ઇંગ્લિશની જેમ નથી કે ભાઈ વર્લ્ડ વાઇડ બધું થતું હોય.
તો 1000-2000 ચોપડી વેચવી અઘરી પડી જતી હતી જ્યારે વિશ્વમાનવ આવી ત્યારે. એટલે તે કીધું એમ કે સોશિયલ મીડિયાનો યુઝ મેં કઈ રીતે કરેલો કે સિમ્પલી કારણ કે અંદરથી એક એમ્બિશન એટલી સ્ટ્રોંગ હતી કે મેં જે બી એવું લાગ્યું કે જે કોઈ સાહિત્યમાં ઇન્ટરેસ્ટેડ માણસ છે એને મેં એપ્રોચ કરીને કીધું કે ભાઈ વાંચી જુઓ ને, આખી ઈ બુક મોકલી દઉં. અને એમાં 101 લોકો એવા ભેગા થયા કે જેમને બહુ મજા આવી ચોપડી વાંચી. અને એમણે કીધું કે કાંઈ મદદની જરૂર હોય તો કે. મેં કીધું કે કંઈ નહીં, પોસ્ટ મૂકી દો તમારો રિવ્યૂ, મારે તો બસ પ્રિન્ટ આવે, ચોપડી આવે એટલે હું તમને કહીશ કે પોસ્ટ મૂકી દો, તમે મૂકી દેજો. એટલે એના લીધે એક બહુ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ ચાલુ થઈ કે જેના વાચકો ઇનિશિયલ 5000 લોકો જે મળેલા છે ને નવલકથાઓના વાંચનારા, એ ક્યાંક ને ક્યાંક કોઈએ રિવ્યૂને આપીને મળેલા છે. પણ મૂળ તો વાર્તા તત્વ જ હંમેશા જે સરસ્વતીની કૃપા હોય છે એ જ રહ્યું છે. બહુ માર્કેટિંગ સ્ટ્રેટેજીઝને આન તેન અપનાવી છે મેં ભૂતકાળમાં, એવું નથી કે કંઈ ખોટું છે, પણ ક્યાંક મને હવે એવું લાગ્યું છે કે સાધના કરવી અને કઠોર તપ કરવું ને એ જ એક માત્ર વિકલ્પ હોય છે લેખકનો. અને કઠોર કરવું એનો મતલબ એ નહીં કે, પણ ટૂંકમાં એટલે હું લાસ્ટ 6-1 વર્ષથી સોશિયલ મીડિયામાં વધુ નથી, કારણ કે મને એક સમયે નોર્થ પોલ લખતી વખતે એવું લાગેલું કે હું લખું છું ત્યારે વાચક છે જીવે છે, વાચક મરી ગયેલો હોવો જોઈએ. એટલીસ્ટ હું જે લેખકોને વાંચીને મોટો થયેલો એણે હંમેશા એવું કહેલું કે લખતી વખતે વાચક નથી, માત્ર તું છે, આ અસ્તિત્વ છે, તારી માતાજી છે કે જે તારી પાસે બેઠી છે સરસ્વતી, અને તારે લખવાનું છે. અને એમાં મને ક્યાંક સોશિયલ મીડિયા નડતું હતું બી ખરા. એટલે મેં પછી ઘણા અમુક જેમ કે રામબાઈ લખી એના 2-3 વર્ષ સુધી હું સોશિયલ મીડિયામાં હતો જ નહીં અને ખોલ્યું બી નથી. માત્ર જીમેલ અને વોટ્સએપ, અને વોટ્સએપ એટલે કારણ કે પરિવાર માટે, જીમેલ એટલે કારણ કે ઓફિસનું કામ હોય, અને યુટ્યુબ કારણ કે યુટ્યુબ જ મારું વિદ્યાલય રહી છે, મતલબ યુનિવર્સિટી મારી યુટ્યુબ જ છે. અત્યારે હું ફિલ્મ મેકિંગ શીખું છું, એ ફિલ્મ મેકિંગ શીખું છું કારણ કે યુટ્યુબ છે. હું કોઈ ડિરેક્ટરને નથી મળ્યો, નથી કંઈ. સ્ક્રિપ્ટ રાઇટિંગ શીખું છું. અપાર્ટ ફ્રોમ આસ્કિંગ યુ કે સ્ક્રિપ્ટ રાઇટિંગમાં શું શું બેઝિક્સ હોય, લગભગ મેં કોઈ પુસ્તક બી વાંચ્યું નથી, પણ યુટ્યુબમાંથી શીખું છું. એટલે છેલ્લા 5-6 વર્ષની અંદર મેં સોશિયલ મીડિયાને એ રીતે જોયું છે કે એ એક ડિસ્ટ્રીબ્યુશન મિકેનિઝમ તો છે જ, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ઇઝ એવરીથિંગ. તમે જ્યારે બિઝનેસ હેન્ડલ કરતા હો ને ત્યારે આ વસ્તુ તમને ખાસ સમજાય કે ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ધ કિંગ. એટલે ક્યાંક હવે હું એને જે રીતે જોઉં છું એ રીતે એક વખત સાધના થઈ જાય, એક વખત તપ થઈ જાય પછી એ ક્યાંક મારી બેઝિક જરૂરિયાત છે, ધર્મ નથી, બેઝિક જરૂરિયાત છે કે હું 5-10 હજાર લોકો સુધી એને પહોંચાડી દઉં. અને પછી એ કૃતિનું જે થવું હોય થાય, પોતાની પાખો હોય તો ઉડે, નહીં તો તમારું કામ તો આગળનું જે કંઈ પણ સર્જન છે એ લખવામાં હોવું જોઈએ. આઈ હોપ આઈ આન્સર. યસ. તો એટલે એ રીતે ગુજરાતી ભાષાને જીતેશ ડોંગા તરફથી આ નવલકથા મળી છે વિશ્વમાનવ, અને ગુજરાતી મોડર્ન ક્લાસિક નવલકથા તરીકે આ કૃતિ પોંખાઈ છે. જીતેશ, પેલું મને ખાસ એ પણ જાણવું છે, કારણ કે આ જે લેખકના શરૂઆતના જે જર્ની હોય ને આખી, કે વાચકો સુધી પહોંચાડવા માટે એની મહેનત હોય. મને એકદમ યાદ છે વર્ષમાં 2015માં કે તારી એવી પણ પોસ્ટ હતી કે તમે વાંચો ને તમને એવું લાગે કે પૈસા આપવા છે મારા લેખકને તો આપો. એ આખો એક અનુભવ અત્યારના છોકરાઓ માટે આ બહુ ફેસિનેટિંગ સ્ટોરી છે. કારણ કે યાર હું છે ને અમારા ગામમાં શાકભાજી લેવા જતો બાબુભાઈ હરખાણી, એનું સિમ્પલ હતું કે હું જાઉં એટલે મારા મમ્મી કહેતા જીતું તું લેવા નહીં જતો, ઓલો બાબુભાઈ છે ને તને વધારે આપી દે છે એમ. પણ એવું નહોતું, બાબુભાઈનું સિમ્પલ હતું કે ભાઈ તું લેતો જા, ગુવાર લેતો જા, અને એમ કે ભાઈ 24 કેરેટના સોના જેવો કુમળો ગુવાર છે ને એવું બધું કહેતા. મને કે તું લેતો જા, તાર મમ્મી શાક બનાવીને ખાઈને પછી પૈસા દઈ જાય. આઈ લવડ ઇટ. અને એવું મેં ઘણી વખત અમરેલીમાં એક મીઠાઈ વાળો છે એનું બી એવું હતું કે પેંડા ખાઓ અને તમે લેતા જાઓ, મારા પૈસા નથી જોતા. એ ક્યાંક અંદર રહી ગયેલું કે હાળું લોકોને એમ તો કંઈક ચાખો ખરા, પછી તમને મજા આવે તો કરી જ જો. હું હજી ગઈકાલે જ નવભારત જે મારા પબ્લિશર છે રોનકભાઈ, એમની સાથે આ બાબતે ઝઘડો કરતો હતો. હું એને કહેતો હતો કે યાર મારા પુસ્તકો છે ને PDF તરીકે રાખી દેવાય લોકોની સામે. તો મને કહે કે ભાઈ તમે અમારો ધંધો બંધ કરી દેશો. એટલે મેં કહેલું કે યાર લોકોને તમે વાચક ઉપર, મતલબ રીડર છે ને વાચક, એ સોસાયટીનો સૌથી જે ટોપ લેવલનો કોહર્ટ કહેવાય ને ટેકનિકલ ભાષામાં, એ ટોપ લેવલનો કોહર્ટ છે. એ સોર્ટેડ આઉટ લોકો છે, એ તમારા કરતાં 1000 ગણા હોશિયાર છે, એમને બધી ખબર પડે છે. લેખક થોડી ઘણી બી જો એની સાથેનું કરપ્શન કરશે ને એને સેન્સ થાય, કારણ કે સોસાયટી એના થકી ક્યાંક ને ક્યાંક કમ્પાઉન્ડ થઈ રહી હોય છે. એટલે
હું એમને એવું કહેતો હતો કે લોકોની સામે મૂકીએ અને ભરોસો રાખો, એમને કહો કે ભાઈ આ વાંચો, તમને જો ખૂબ ગમે ને તો હાર્ડ કોપી ખરીદજો. આ પહેલો ઓપ્શન આપીશ. હું પત્ર લખીશ શરૂઆતમાં, પહેલો ઓપ્શન એ આપીશ કે તમને ખૂબ ગમી જાય ને ચોપડી તો હાર્ડ કોપી ખરીદજો. અને બિલીવ ધેમ, કારણ કે એ ટોપ લેવલના માણસો હોય, તમને ખબર નથી કે વાચકો કઈ જનતા છે. બીજું કે એવો ઓપ્શન આપીએ કે તમારે હાર્ડ કોપી ના ખરીદવી હોય તો આજે તમે ઈ બુક વાંચી એને 10, 15, 20 લોકો સુધી પહોંચાડો, તમને ગમે તો. નહીંતર તો પુસ્તકનો ધર્મ છે ફળાઈ જવું જોઈએ, એને ટિશ્યુ તરીકે વાપરી લો જો સારું નથી ને તો. એને બહુ જાજુ પ્રમોટ ના કરી નાખવું જોઈએ, મતલબ એટલીસ્ટ લેખકે તો ના જ કરવું જોઈએ તમારો આત્મો જીવતો હોય તો. ત્રીજો ઓપ્શન એવો આપશું કે તમે 10 લોકોને ના મોકલી શકો, પ્રિન્ટમાં બી તમે ધારો કે ના લઈ શકો, તો એક કામ કરજો કે આ પુસ્તકને લગતું તમને કંઈ જે બી લાગ્યું, સારું કે ખરાબ, ખરાબ લાગ્યું તો 100 ને કહેજો, સારું લાગ્યું તો મને 1000 ને કહેજો. તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો કે જેને લીધે બીજા કોઈ વાચકો જન્મે. અને આ બધું બી ના કરી શકો, લેખકને તમારે કોફી ખરીદી દેવી હોય તો આ QR કોડ છે, તમે લેખકને પે કરી દો. એટલે આવો હું એક આઈડિયા એમને પીચ કરતો હતો. આમાં બિઝનેસ નથી કે, મતલબ જે હું અત્યારે એઝ અ લીડર કરતો હોય કે ઇન જનરલ બેંગ્લોરમાં મારું જે કામ છે એમાં આ નથી. આ ક્યાંક લેખકની પોતાની બહુ જ સ્ટ્રોંગ સંવેદના પ્લસ જે એમ્બિશન કે જે પહેલેથી હતી કે સાહિત્યની અંદર વાર્તાના જોરે, જેમ મેઘાણી વાર્તાના જોરે, જેમ મુનશી વાર્તાના જોરે, જેમ પન્નાલાલ પટેલ ને અશ્વિની ભટ્ટ લેખકોના દિલમાં છવાઈ ગયા હતા ને, એમ છવાવું છે. અને એમાં ક્યાંય આઉટપુટમાં શું મળે છે એની એવી નથી, એવું નથી કે મને 5,000 ને 10,000 હું ફેમસ થાવ ને, એ કોઈ ઝંખરા જ નથી. તમે ખેડૂના દીકરા છો, તમારે સાહ ખાલી સીધો જાય એટલી જ પેલી હોય. તમારે ખરેખર એવું હોતું નથી કે તમે, કારણ કે બીજ રોપવામાં ધ્યાન દો. તમે જ્યારે ખરેખર ખેડૂ હો ને ત્યારે ધ્યાન હરખું બીજ રોપાય ને એ જ દો. એ છોડવો ક્યાં પૂગશે ને એ કુદરત ઉપર વધારે હોય છે. કારણ કે એ ધંધો છે કે તમે વાદળા જોઈને કહી શકો કે આજે કપા ગયો, અથવા આજે માંડવી ગઈ, આજે પાથરા તણાણા, અથવા આજે બચી ગયા. કારણ કે તમારે એ ક્યાંક પ્રકૃતિમાં છે. એટલે હું જે લખતો હતો ને એના જોરે ક્યાંક એવું મને લાગ્યું કે આ વાર્તા વધુ લોકો સુધી જો પહોંચે તો કેવી મજા આવે. અને એમાં કોઈ એમ્બિશન નહોતી, એમાં સિમ્પલ ક્યાંક એવું હતું કે જે લખતી વખતે મેં જે આ પાત્રો જોયા છે, જે એ આખી જીવનને મેં જે અનુભવ્યું છે, એ જીવનને કાશ પહેલાં લોકો અનુભવે. બરાબર છે. હું જે ઇમેજિનેશનની વાત કરતો હતો ને એ ક્યાંક એવી રીતે, જેમ કે અત્યારે હું જે, અચ્છા તારે એ પાછળથી વાત કરવી હોય તો એ પોઈન્ટ પર, નહીંતર હનુમાન લખતી વખતે, હા કારણ કે ક્યાંક આગળની પુસ્તકની બી વાત થઈ જશે. અત્યારે મેં જે પુસ્તક લખ્યું એનું નામ છે હનુમાન. મન છે, માન નથી. હનુ એટલે જડબું, હનુમાન છે ને એનો મતલબ થાય તૂટેલું જડબું. તો એક એવું બાળક છે કે જે વાનર જેવું મુખ લઈને અથવા જડબું જે નીચેનું છે બારું લઈને જન્મે છે, ભવિષ્યની દુનિયા છે. અને ત્યાંથી, કારણ કે બુલી થાય છે સ્કૂલમાં મંકી બોય તરીકે, અને ત્યાંથી એ પોતાની એક એની યાત્રા ચાલુ થાય છે જગતના મહાનતમ યોગી તરીકે. હિમાલયમાં જાય છે, કારણ કે હિમાલય સાથે મારે બહુ ગાંડો સંબંધ છે, કારણ હું દર વર્ષે જતો હોઉં છું. ગીર, હિમાલય, નર્મદા, આ 3 એવા છે કે જેણે જીવન આખું બદલી નાખ્યું. એટલે એ બાળક હિમાલયમાં જાય છે અને ત્યાં એક સમયે પોતાના ધ્યાનની એક બહુ ઊંચી અવસ્થાએ ત્યારે એ બહારના બીઈંગને ઇન્વાઇટ કરી બેસે છે. એ બહારના બીઈંગ્સ એવા છે કે જે પૃથ્વીનો મહાનતમ યોગી જ્યાં સુધી ઇન્વાઇટ ન કરે ત્યાં સુધી આવી શકે એમ હતા નહીં. એટલે એ ઘટના છે, એ વાર્તા છે. આ જે કલ્પના શક્તિ હતી ને ક્યાંથી આવેલી? રામબાઈ જે પુસ્તક લખેલું, જે સત્ય ઘટના ઉપર છે, એક સ્ત્રી હતી રામબાઈ કરીને, અને મારા હવે એ પુસ્તકો જેને વાંચવું છે એના માટે હું સ્પોઇલર નહીં કરું, પણ એ સ્ત્રી સાથે એમની 3જી નવલકથા છે ધ રામબાઈ, આપણે એના વિશે પણ વાત કરવાના છીએ. યસ, હા. તો ક્યાંક હું ને રામબાઈ એના ઝૂંપડાની બહાર રાત્રે ખાટલામાં અંધારામાં બેસતા, રાત્રે હું, કારણ કે ઉનાળો ત્યાં પસાર કરતો એના ઘરે, અને અમે હું એને મારા ઇમેજિનેશનની કાળાશ છે ને કહેતો કે મને કઈ રીતે રાત્રે ગરોળી દોડતી દોડતી આવે અને મારું ઊંઘ ઉડી જાય, અને કઈ રીતે મારી બાને ઉંદરડો કરડ્યો અને એના લીધે મને ક્યાંક ને ક્યાંક ચારેય બાજુ મોટા મોટા ઉંદરડા ચાલતા હોય ને એવું દેખાય. આ ઇમેજિનેશનની પહેલી સાઈડ. મને આખી ઉંદરડાની ફોજ ચાલતી હોય ને એવું આવતું દેખાતું કે ભાઈ ઉંદરડાઓ એકસાથે શહેરની અંદર ચાલી રહ્યા છે અને બધાના હાથમાં કંઈક સોય જેવું પેલું છે હથિયાર, અને અને આખું મતલબ ગોથમ સિટી ટાઈપનું વર્લ્ડ છે.
અને એવા બધા પછી આ બધું ટૂંકમાં ઇમેજિનેશન જો મને કહેતો ત્યારે મને એમ કહેતી કે હનુમાનની આણ દઈ દે, તું જ્યારે સૂતો હોય ને ત્યારે હનુમાનની આણ દેવાની, એટલે હનુમાનજી છે ને તારી પાસે આવશે અને તારી પાસે બેસશે અને તારું ધ્યાન રાખશે, એટલે તને આ સપના નહીં આવે. તો હું જ્યારે ખાટલામાં સૂતો હોય ને ત્યારે હું હનુમાનજીને કહું કે આવો આવો એમ, પણ ઇમેજિનેશન એવું એટલે પછી એની ડાયરેક્શન ફેરવે, એટલે ખાટલાના પાયાની બાજુમાં નાનકડું ત્યારે મારો વેત આવડો હશે એટલે એવડા સાઈઝના હનુમાનજી આવે અને એની પાછી એનો જે ચહેરો હતો એ સારંગપુરના મારા ઘરે મૂર્તિ હતી, સારંગપુરના હનુમાનજી જેવો ચહેરો, અને એ આવીને બેસે ને ખભે ગદા હોય ને છાતી ફાડેલી હોય તો ત્યાં એનો જૂનો લીટો હોય ને ગળા આકડાની માળા હોય ને સોનાના કુંડળ હોય ને કેસરી પોતડી પહેરી ધોતી પહેરી હોય અને ભયંકર બાહુ ને બુજા ને, અને હું એને મારી બાજુમાં બેસે ને હું સૂતો હું, પણ અમારી વાતો ચાલુ થતી. ધેટ ઇઝ વેર ધીસ નવલકથા વોઝ બોર્ન. કારણ કે મને ક્યાંક એવું લાગેલું, કારણ કે જેમ કે મારી બા મને કહેતી કે મને કમર બહુ દુખે છે ને ઊંઘ નથી આવતી, લેટેસ્ટ સ્ટેજ ઇન લાઈફ હમણાં રિસેન્ટલી 5-1 વર્ષમાં, ત્યારે બી મને હનુમાનજી મારા ખાટલા પાસે આવે, હું કહું કે મારી બાની પાસે જોતા હો તો એ ઉડીને મારા બાના રૂમમાં જાય. આવી ઇમેજિનેશન એક આખી અંદર હાલતી. એ હનુમાન હારે ખતરનાક દોસ્તી થઈ ગઈ મારી. એટલે આજે પુસ્તક ક્યાંક છે ને એ એક હનુમાન કે જે માત્ર વાનર સ્વરૂપ નથી અને એ કદાચ ભગવાન બી નથી, પણ એ કોઈ પરમ તત્વ, એક એવો મહાન પરમ જ્ઞાની જીવ છે કે જેની મારે યાત્રા કેવી કે જેની સાથે મારી વાતો થયેલી. મતલબ કારણ કે જેમ કે હું હનુમાનને પૂછું ભાઈ યાર તમે લંકામાં આ કાંઠે હતા રામની ભેગા અને તમે શેપ શિફ્ટિંગ બી કરતા હતા, બાય ધ વે યુ કેન ચેન્જ ધ શેપ, તો ઓલી બાજુ જઈને શું કરવા ઉડીને જવાનું ને લંકા બાળીને આવવાનું, લાંબુ પૂછડું કર્યું હતું એમ, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. તો એમાં જે વાતો થતી ને એમાંથી ક્યાંક, અને બીજું કે જીવ મારો સાયન્સનો, કારણ કે સાયન્સ ફિક્શન હું ખૂબ વાંચું, મારો ફેવરિટ જોનર સાયન્સ ફિક્શન, એટલે એ સાયન્સ ફિક્શન અને હનુમાન બ્લેન્ડ થવા માંડ્યા અને ધીમે ધીમે વાર્તા બનવા માંડી કે જે મેં અત્યારે લખી. હું તારો સવાલ પાછો નો બિલકુલ. એટલે એ બાને હવે જ્યારે બીજી નવલકથાની વાત કરવાની ત્યારે તમે આવનારી તમારી જે ચોથી નવલકથા વિશે સુંદર હનુમાન વિશે વાત કરી. હવે રૂમી પાસે જવું છે અને રૂમી શબ્દ બહુ રોમેન્ટિક છે અને બહુ સરસ મજાના કેપ્શન પણ ઘણીવાર મીમ પણ જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં કે મારી જે કવિતાઓ કે મારી વાતો છે એ તમારા બ્રેકઅપ માટે નથી, એવું જેને રૂમી કહેતા હોય મીમ પણ હું સોશિયલ મીડિયા પર જોઉં છું. પણ રૂમી નામ બહુ રોમેન્ટિક છે, એનું કામ પણ એટલું જ અદ્ભુત છે, એની વાતો દરેક પેઢીને પોતાની લાગી છે, જસ્ટ લાઈક કબીર. આ બીજી નવલકથા આવે છે 2017 આસપાસ. તો આ નોર્થ પોલ નામની આ જે નવલકથા છે એ 2017માં ગુજરાતી ભાષાને આ નવલકથા મળી છે. નોર્થ પોલ કેવી રીતે લખી, રૂમી ક્યાંથી મળ્યો, જેમ કે અમે જાણ્યું કે વિશ્વમાનવ તમને ક્યાં એક આવી રીતે ધારાવીની ગલીમાં તમને એ છોકરો મળ્યો, આ પાત્ર ક્યાંથી મળ્યું અને કેવી રીતે નોર્થ પોલ સર્જાય? અચ્છા, રૂમી વિશ્વમાનવનું પાત્ર હતું એકચ્યુઅલી, અને આની અંદર ગોપાલ જે ક્યાંક ને ક્યાંક રૂમી મેં જલાલુદ્દીન રૂમીના પ્રેમને લીધે લખેલું. કોના? જલાલુદ્દીન રૂમી. ઓકે, મને એ કનેક્શન પણ કહેજો. બસ કોલેજમાં રૂમીને વાંચવાનું ચાલુ કર્યું અને કારણ કે કોલેજમાં પ્રેમ બી થયેલો અને રૂમી વચાતા હતા. જેને પ્રેમ થયેલો હોય અને રૂમી વચાતા હોય એ પછી પાત્રના નામને હવે થયું એવું કે સમહાવ કોલેજમાં એ પ્રેમ તત્વ છે ને એ બહુ સારી રીતે મને સમજાણું કે આ તો ભાઈ બ્રહ્માંડનું મૂળ તત્વ છે. મતલબ આ તો મતલબ એમ કહી શકાય કે પ્રેમ તત્વ જો એક સરખું સમજાઈ જાય તો જીવન તરાઈ જાય અને એ જ મૂળ છે. મને ઘણી વખત બધા કહેતા હોય, કારણ કે હું જે રીતે મારા બાળક રામને મોટો કરું, રામબાઈના નામ પરથી મેં મારા દીકરાનું નામ રામ રાખ્યું હોય, અને જે રીતે હું કલ્પિતા સાથે જીવન જીવતો હોય અથવા જે રીતે હું મારા નજીકના ભેરુડાઓ સાથે જીવન જીવતો હોય, તો ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ બાળકને કેમ મોટું કરવું, કે ઘરવાળી સાથે પતિ પત્નીનો કેમ સંબંધ. મેં કીધું આ આટલું બધું કોમ્પ્લેક્સ કરવાની જરૂર નથી. તમને પ્રેમ તત્વ ખબર એમ કે પ્રેમ તત્વ જો પકડાય તો એ આખી લેખકની યાત્રા બી એ જ છે. જો પ્રેમ તત્વ છે તો કોઈ રોકી શકવાનું નથી. અચ્છા, હવે કમિંગ ટુ ધીસ પોઈન્ટ, ગોપાલ છે ને એ ક્યાંક પર્સનલ વાર્તા જ હતી, કારણ કે હું કોલેજ પછી બેરોજગાર રહેલો, મતલબ 2 વર્ષમાં 13-14 નોકરી કરી
પણ એ બેરોજગારી જેવું જ હતું. 2100 રૂપિયાથી પગાર હતો અને કોલ સેન્ટરમાં અને વોચમેન તરીકે કામ કર્યું, CCDમાં વેઇટર તરીકે અમદાવાદમાં કામ કર્યું. એ ટાઈમે CCD બહુ મસ્ત ચાલતું. હા. પછી એક પ્લાઝમા ઇન્ડક્શન કરીને હતી, ત્યાં હું ઇન્ડક્શન ભઠ્ઠીની અંદર જે મોસ્ફેટ કહેવાય ને એનું મતલબ બેઝિકલી સેલ્સ અને સર્વિસીસનું કામ કર્યું. પછી મેં ઇવન સુઝલોનમાં ટ્રાય કરેલી થોડું ઘણું કામ કરવાની. પછી ભેલના પ્લાન્ટમાં દહેજ કામ કરેલું. એટલે એવા ઝીણા ઘણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતા અથવા જે કંઈ પણ પગાર આપે નાનકડો, વોચમેનનું એટલે કરેલું કારણ કે હું ચોપડી વાંચી શકું રાત્રે. SBIનું ATM હતું ત્યાં. એટલે આ બધા કામ કરતાં કરતાં ક્યાંક અંદર બળવાખોરી ગાંડી જે હતી ને, અને ખાસ એટલે કારણ કે પૈસા નહોતા. હું વડાપાવ ખાઈને જીવતો. અહીંયા હિમાલયા મોલ મેકડી છે ને, ત્યાં મેકડી ખાઈ લઉં ને, બહાર એક બીજો ડેબી બાજુ વડાપાવ વાળો હતો અને ત્યાં જ રહેતો. અંધારી એને કાળ કોટડી કહેતા. આમ 4 જણા રહેતા અને એવી ખતરનાક અંધારી રૂમ હતી ને, 1200 રૂપિયા જ ભાડું લેતો હતો. મતલબ એમ લાગે આગળ પડી જશે એવી રૂમ હતી. એ કાળ કોટડીમાં અમે રહેતા. અને એ સમયે નોર્થ પોલનો જન્મ થયેલો. એટલે થયેલો કારણ કે મને એમ લાગતું કે આખી દુનિયા છોડીને મારે ભાગી જવું. કયું વર્ષ હતું? 15 હશે. કારણ કે 13માં હું પાસ એન્જિનિયરિંગ પૂરું થયું. 13, 14 ને 15 લગભગ સ્ટ્રગલના વર્ષો હતા અને બહુ અંધાર, મતલબ બીક લાગી જાય. હું ઘણી વખત અત્યારે બી યાદ કરું ને તો મારા રૂવાડા વધી જાય. હું હમણાં વિપાસનામાં ગયેલો અને વિપાસનામાં જનરલી એવું હોય કે ભાઈ તમે સાવ એકાંતમાં આવો, 10 દિવસ નથી મોબાઈલ, નથી કાંઈ બીજું, અને એને આર્ય મૌન કહીએ. એટલે તમે કોઈને સામો બી ના જુઓ. અને આર્ય મૌન મતલબ આંતરિક મૌન બી હોય. અને ત્યારે ઘણું બધું ફુવારાની જેમ છૂટે. જૂનો મારી મેમરી છે ને, આપણે હમણાં વાત કરતા હતા કે મારી યાદશક્તિ સાવ 0. પણ વિપાસનામાં બી હું જ્યારે ઘરે રૂમમાં હોઉં ત્યારે 3-4 વસ્તુઓ થતી. એક મારો દીકરો બહુ યાદ આવે, હું રોયા કરું. એક મારી માન કલ્પિતા બહુ યાદ આવે. અને એક યાદ આવે આ આખો ઇતિહાસ કે જે મેં જીવેલો છે. એટલે એમાં એ જે 3-4 વર્ષ મેં કાઢેલા હતા ને, ડાર્ક યર્સ, એ ઘણા યાદ આવે. એ સમયે નોર્થ પોલ એટલે લખેલી કારણ કે મને એમ થતું કે હું આ જગત છોડીને ભાગી જાઉં અને જંગલમાં બાવો બની જાઉં અને એક ઈમેલ લખી દઉં બધાને. મતલબ ઓફિસેથી આવું, ઘરે બેગ મૂકું, એક ઈમેલ ટાઈપ કરું. અને એ સમયે ઓમ સ્વામીને ક્યાંક હું વાંચતો હતો ને એ ઓમ સ્વામીએ આવું કંઈક કરેલું. એટલે મને એવું લાગ્યું કે હું ઈમેલ લખી નાખું અને કહી દઉં કે ભાઈ હું જે છું એ હું આ નથી અને આ જગત મારા માટે બન્યું નથી. અને એ એટલી સ્ટ્રોંગ ફિલિંગ હતી કે હું એકચ્યુઅલી જેમ નોર્થ પોલમાં ગોપાલ ખંભે થેલો નાખીને પોતાની નોકરી છોડીને ઘરે જાય અને મા બાપને ભેટીને રડે છે અને પછી એમ કહે છે કે ભાઈ મારે બસ થઈ ગયું, મારાથી આ દુનિયા સહન નથી થતી એમ. અને એનું કારણ ઘણા બધા. સાયકોલોજીકલી જુઓ તો તમે પૈસા નથી, બેરોજગાર છો, અમદાવાદ જેવા આવા ગરમ શહેરમાં છો, જેમને ચારે બાજુ માણસો બી થોડા મને ચાપલા જ લાગ્યા અહીંયા. એટલે સોરી એટલે મને એવું લાગ્યું કે ભાઈ યાર એટલે એ જે જગત બિલ્ડ થયેલું ને અંદર, કે જ્યાં એક છોકરો નાગોબાવો બનવા જતો રહે જુનાગઢના ગિરનારની અંદર, તળેટીની અંદર ઘૂસી જાય અને પછી જંગલમાં વયો જાય, ત્યાં સુધીની વાર્તા સાચી. પછી જે બન્યું એ બધી કલ્પના છે. એટલે એ ક્યાંક નોર્થ પોલ એ રીતે લખાણેલી કે ક્યાંક પર્સનલ સ્ટ્રગલ એવું હતું કે જેમાં એક ગોપાલ નામનો ખૂબ જનૂની બળવાખોર છોકરો કે જેને ગમતું કામ કરવું છે પણ જે કરે છે ગમતું નથી, ગમતું કામ ખબર નથી. બરાબર છે. લકીલી હું લખી શકતો હતો પણ મારું જે પાત્ર છે એ તો નોર્મલ એક છોકરો હતો. અને મને એમ લાગેલું આ તો બધાની વાર્તા યાર, આ તો બધાના જીવનમાં થઈ રહ્યું. કોઈ પણ તમે 18 થી 24 વર્ષનો છોકરો જોઈ લો બળવાખોરીથી ભીરો પીડ્યો હોય. એટલે મને એમ થયું કે આ વાર્તા મારે લખવી પડશે, એટલે એ લખેલી. પ્લસ મારા જીવનમાં મેં જેટલી બી અદ્ભુત સ્ત્રીઓ જોઈ ને એનું ક્યાંક મને એક પાત્ર બનાવવાની ઈચ્છા થતી હતી કે યાર મતલબ એવી છોકરી હોય કે જે સમાજના વિશે વિચાર્યા વગર જીવી શકતી હોય તો એમ એવી છોકરી. એટલે મીરા જે આમાં બની છે એ ક્યાંક ને ક્યાંક મારું કલ્પનાની એક એવી સ્ત્રી એક જે બનેલી. એટલે નોર્થ પોલ ટૂંકમાં આનાથી વધારે કહેશું ને તો સ્પોઇલર થઈ જાય. ના બરાબર છે ને, બિલકુલ બિલકુલ. અને આ યાત્રા તમારી ત્યાં સુધી ચાલી કે 2020માં ધ રામબાઈ આ નવલકથા મળી. ધ રામબાઈને વાંચનારો આખો જુદો વર્ગ છે, એક એવો વર્ગ છે જે નોર્થ પોલ અને વિશ્વ માનવથી પણ કદાચ અજાણ છે. એક આખો સેપરેટ ફેન ક્લબ તમને રામબાઈમાં મળ્યું છે. રામબાઈનું સર્જન, કારણ કે આ રામબાઈ સાથે તમારું શું કનેક્શન હતું? કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે બહુ બધા લોકોને ખબર પડી છે કે રામબાઈ મૂળ ઘટના છે, આવું એક જીવતું વ્યક્તિ આ ધરતી ઉપર હતું. આ માત્ર કલ્પના નથી, આ વાસ્તવ સાથે સીધું કનેક્શન આ કૃતિનું છે. તો રામબાઈ સાથે તમારું કનેક્શન શું, આ કથા કેવી રીતે મળી અને આ આખો લખવાનો પીરિયડ તમારો?
એટલે રામ મને જે સંભાવ એવું લાગે કે મને જે જીવનમાં જે કાંઈ પણ મળ્યું છે ને એ મારું છે જ નહીં. અને હું સાયન્સનો માણસ, મતલબ પ્યોર સાયન્સ, એટલે આઈ હેવ એ પ્રિવિલેજ કે હું આસ્થાના વર્લ્ડમાં બી એવો જઈ શકું છું કે જ્યાં મને આખા અસ્તિત્વનો જે નાદ છે એની સાથે હું કનેક્ટ કરી શકું. અને હું સાયન્સના વર્લ્ડમાં બી એટલો જઈ શકું છું કે એમ કહી શકું કે અહીં ક્યાંય ઈશ્વર નથી. અને આ બંને વચ્ચે હું નૃત્ય કરી શકું. બરાબર છે. એટલી જીવનમાં કુદરતે આપી છે જાગૃતિ, સેલ્ફ અવેરનેસ જ કહી શકાય કે આવી છે કે જેની પીડા નથી. મને એમ લાગે કે ઈશ્વર ક્યાંય નથી તો એની મને આનંદ છે, અને એમ લાગે કે ઈશ્વર ચારે બાજુ છે એનો મને એટલો જ આનંદ છે. અને ક્યાંક આટલી અદ્ભુત નોકરી મળવી અથવા કામ મળવું, લેખક હોવું, અદ્ભુત પરિવાર હોવો, મતલબ મારો પરિવાર મને એમ લાગે કે એ લોકો છે ને તો જ હું છું, મતલબ મારું આમાં કશું પોતાનું છે નહીં. અને એમાં એક રામભાઈ કે જે મારા જીવનમાં, આ સ્પોઇલર થઈ જશે પણ હવે કારણ કે ઇન્ટરવ્યૂ છે તો આઈ હોપ કે જો કોઈ રામભાઈ વાંચવા માગતું હોય તો આ પોઈન્ટથી સ્કીપ કરી દેજો. કે મારા પપ્પાના માસી હતા રામભાઈ કરીને, હામાપુર ગામ, નાનકડી ઓરડી, અને એમાં રહેતા. જે સમયે હું મળ્યો ને ત્યારે વિધવા બી હતા. એ ક્યાંક બાળક નહોતું એટલે એનો બી એક બહુ લાંબી યાત્રા એણે પસાર કરેલી. બહુ ગરીબ હતા, મતલબ અમે લોકોએ બાજરાનો રોટલો ને મીઠું ખાધેલું અને સાથે છાશ પીધેલી, એ ટાઈપનું. મતલબ શાકની ને ડુંગળીની વાતો નહીં, જે ક્લાસિક રોમાન્સ હોય એ બાજરાના રોટલા સાથે અડદની દાળનો. અડદની દાળ પછી એક સમય બનાવતા પણ એ નહીં. એ બાઈ સાથે મેં જ્યારે જેટલું જીવન કાઢ્યું ને રામબાઈ સાથે, એ એટલું અદ્ભુત હતું. કારણ કે મને એમની યાત્રા ખબર પડી. રોજે રાત્રે અમે બેસતા એના ઝૂંપડા બારા એની, અને અમે એને પોતાનો આખો ઇતિહાસ કહેલો. એક એવી છોકરી કે જે 13 વર્ષે પરણી ગયેલી, એક છોકરો આવ્યો અચાનક એની ખડકીએ, ચલાલા ગામની બાઈ, અને કીધું કે ભાઈ, અને એ સમયે અનાથ જ હતી, અભણ હતી, અનાથય હતી, વિધવા હતી, એના જીવનમાં કોઈ બાકી જ નહોતું કે જે કુદરત તમારી સાથે ના. પણ જે પ્રેમ તત્વ એ સ્ત્રીએ આ જગતને આપ્યું હતું ને, જે પ્રેમ તત્વ બની ગઈ હતી ને, એની આ વાર્તા છે રામભાઈ. એટલે ક્યાંક એક છોકરી કે જે સાવ અનાથ હતી, 13 વર્ષે કોઈ છોકરો ઘોડો લઈને આવ્યો ને કીધું કે તમને પરણવા આવ્યો છું કારણ કે તમારા બાપુએ મને વચન આપેલું. સાંજ સુધીમાં અગ્નિની સાક્ષીએ આસપાસના ઘરડા લોકો ભેગા થઈને એને પરણાવી દે, ઘોડા ઉપર બેસીને જતી રહે હામાપુર ગામ. સાસરે જઈને જે પ્રેમ તત્વનું એનું પ્રાગટ્ય કરે અને જે પુરુષની અંદર આખો બદલાવ લાવી દે વીરજીની અંદર, એ બેયની પ્રેમ કથા. પછી ક્યાંક ને ક્યાંક, કારણ કે બંને સાવ અભણ હતા, અનાથ હતા, જગત જે રીતે ક્યાંક ને ક્યાંક વિલન તરીકે હતું એમના જીવનમાં એ. અને પછી એક સમયે જ્યારે વીરજી ભી ગયો અને એક બાળકને, એક દીકરીને ઇમેજિન કરીને એણે મોટી કરેલી, એ યાત્રા મને બહુ અદ્ભુત લાગેલી. કે એક એવી સ્ત્રી કે જેની પાસે એવી અંદરથી પ્રજ્ઞા છે, અને એ કોઈ હેલ્યુસિનેશન્સ નથી, એ કોઈ સાયન્ટિફિક કન્સેપ્ટની આગળ એનું કાંઈ પેલું છે નહીં. એક એણે નક્કી કર્યું બસ કે સંતાન નથી તો શું, સંતાન દેખાય એવી આખું કુદરત આપી દે, અને મળી. અને એને એ બાળકને મોટું, એ ઘોડિયું હિંચકાવે, ઘોડિયામાં કાંઈ નથી, એ ઘોડિયું હિંચકાવે. એટલે એક એવો કન્સેપ્ટ મને ક્યાંક એણે પોતે બી કહેલો, અને આ વસ્તુ એણે બીજાને કહેલી નહીં, કે હું બેઠો છું, બાજુમાં એક ગોદડી છે, ત્યાં કોઈ બેઠું નથી, રામભાઈ માટે બેઠું. અને મારા માટે તો ઇમેજિનેશન હતું, એટલે મને ખબર છે કે મારી મા, હું એને માં જ કહેતો, માસી ન કહેતો. હું સી ઉપર લીટી મારી દેતો, માસી લખું ને તો બી સી ઉપર આડી લીટી મારું. એટલે હું કહેતો કે માં જે કહેતી હશે એ માનું એ રીતે હશે એમ. અને એ સમયે રામબાઈએ મને એની જ્યારે ભૂતકાળની યાત્રા કહી ત્યારે એવું બી કહ્યું કે મને એકડા શીખવાડ. એટલે મેં કીધું કેમ? કારણ કે હું એ સમયે 2જા 3જા ધોરણમાં હતો. તો કે આપણે દેવડીને શીખવાડવા, એની અદ્રશ્ય દીકરીને એને ભણાવી હતી. આ કન્સેપ્ટ બહુ સ્ટ્રોંગ છે, પણ એ પુસ્તકની અંદર જ્યારે વાંચો ત્યારે જ ખબર પડે કે હાઉ ઇટ કેન બી એ બિલીવેબલ. અને હું એને એકડા શીખવાડ. અને એકડા બી કઈ રીતે શીખીએ, મતલબ અમે જેમ કે ફળિયામાં હું કક્કો લખું તો પગથી મેં આમ ક લખ્યો, પછી એ ખ લખે પગથી, આખું સવાર સુધીમાં આખું ફળિયું, આખી રાત જાગ્યા છે અને સવાર સુધીમાં આખું ફળિયું ભરી દીધું. પછી એ ધારો કે ચોળીનું શાક કરે ને તો હું સિંગ ફોલું અને પછી બેઠી બેઠી દાણા
કાઢતા કાઢતા એ ગણે એકડો બગડો તગડો ચોગડો, ચોળીમાં 17 દાણા, ઓલીમાં 18 દાણા, ઓલીમાં 5 જ આવ્યા ને 2 ઈડવાય. આ બધી રીતે એ એજ્યુકેટ થતી હતી. મેં એને પાર્ટી પેન ગિફ્ટ આપેલી. અને ત્યાં સુધીની યાત્રા કે એક સમયે જ્યારે હું ઓલમોસ્ટ 8મા 9મા ધોરણમાં હતો, અમે બે એક ઈસરો આવ્યા, કારણ કે રામબાઈ વિજ્ઞાન ભણવા માંડી અને ઈસરોને ટપાલ લખતી. સફારી મેગેઝિન વાંચીને ઈસરોની એને ખબર પડેલી અને ઈસરોના વૈજ્ઞાનિકોને ટપાલ લખતી કે મારે બ્રહ્માંડ જોવું છે, મને બ્રહ્માંડ બતાવો. એટલે ઈસરોના વૈજ્ઞાનિકમાં બી કોઈ એવો હતો વ્યક્તિ કે જેને સમજાતું હતું કે આ કોઈ જેવું તેવું નથી. એટલે એણે અમને ઇન્વાઇટ કરેલા, મને રામભાઈને. મને હજી હું આજે જ્યારે તારા ઇન્ટરવ્યૂ માટે આવતો ત્યારે ઈસરો રસ્તામાં આવી એટલે મને આમ આહા એમ આમ જાણે અંદરથી કંઈક નવું અસ્તિત્વ પ્રાંગરતું હોય ને એવું ફીલ થયેલું. એટલે અમે લોકોએ એક વ્યક્તિ હતા જે ગાંધીનગર રહેતા, ઈસરોમાં જ કામ કરતા, એમના ધાબા ઉપર જઈને ટેલિસ્કોપની અંદર આકાશ જોયેલું પહેલી વહેલી વાર. ક્યાં વાત. અને એ જ મારો સાયન્સનું જે મને આટલું બધું છે એનું મૂળ કારણ રામભાઈ છે. એટલે આ વાર્તાનું ઘણું છે, પણ એક એવી સ્ત્રી કે જે ઈસરો સુધીની યાત્રા કરે અને પોતાની માત્ર ક્યુરિયોસિટી, માત્ર જે અચરજ છે આ જગતને જાણવાનું, એના લીધે. એટલે રામબાઈ એવી સ્ત્રી હતી કે જેનો હિંચકાનો ફંગોળ છે ને એ મારીને તારી જેવાથી એ આપણને ખબર બી ના, એ આપણી ક્યાંક ચેતનાની બહારની ઘટના છે. એ બેઠી બેઠી ફળિયામાં બેઠી હોય અને અચાનક આમ આકાશ સામું જોતી હોય ને અચાનક બોલી જાય હે નાથ. એ હેનાથ બોલે ને, અને એને એ અસ્તિત્વ સાથે પિંડ ને બ્રહ્માંડ બે એક જ એના માટે, એમાં કાંઈ નોખું નથી, એના માટે બધું જ એક હતું. એટલે એવી સ્ત્રી જેણે લાઈફને બહુ અલગ રીતે ફિગર આઉટ કરેલી. અને મારે તો લખવું બી નહોતું, કારણ કે એ તો પર્સનલ વાર્તા હતી ને જનરલી એવું કહેતા હોય છે કે ભાઈ પર્સનલ ઇગ્નોર કરવું, પણ સમાવ ખબર નહીં કેમ મારા કેસમાં બધું પર્સનલથી ના એ ક્યાંક એ જ્વાળામુખી જેવું હતું કે જેમ કે હું વાર્તા લખવા નહોતો બેઠો રામભાઈ, હું ટૂંકી વાર્તા લખવા બેઠો, નવલકથા લખવા નહોતો બેઠો, પણ લખવા બેઠો ને વીરજીનો ઘોડો આવ્યો, પાત્રો આવ્યા અને પાત્રોની સામે હું જોઉં છું અને એવું લાગ્યું કે આ ઊભા નહીં રહે, કોક આમ મરી ગયું ને લે આ પાત્ર અહીંયા મરી ગયું તો હવે શું, તો કે ઓલું પાત્ર અહીંથી આમ જશે. એટલે ક્યાંક ને ક્યાંક રામબાઈ છે ને એ રિયાલિટી અને કલ્પનાની વચ્ચેનું એવું વિશ્વ ભેગું થયું કે જે હવે બાયફર્ગેટ કરવું અઘરું છે મારા માટે. મને ઘણા પૂછે કે આ સત્ય હતું કે આ સત્ય હતું, હું બહુ ઊંડા વિચાર, મને દુઃખ થાય કે હું કોઈ મારા વાચકને ખરેખર હું કહું છું, હું જે કહું છું સાચું છે ખોટું, પણ હવે નથી ખબર પડી. કારણ કે ક્યાંક લખતી વખતે એટલું બધું સાચું થઈ ગયું કે હવે જૂઠું શું એને પકડાતું નથી. બરાબર છે એવું. પણ મારે એ આ ચારેય કૃતિ વિશે અત્યારે સુધી ભાવકોએ જે પણ સાંભળ્યું, એ વિશ્વમાનવ હોય, નોર્થ પોલ હોય, ધ રામબાઈ હોય કે પછી હનુમાન હોય, ચારેમાં એક વસ્તુ બહુ કોમન ફેક્ટર એ છે યાત્રા, જર્ની. બધા જ પાત્રો વિશે, અને હવે તો વાચકો પણ આ વાત સાથે સહમત થશે કે આ બધા જ પાત્રો એક યાત્રા ઉપર નીકળે. કોઈની બહારની યાત્રા છે, કોઈની ભીતરની યાત્રા છે, અને દરેકને જે આ જીવન દેખાય છે એની સાથે જરા જુદા પ્રકારનો વાંધો છે. એમનું આંતરિક એક વિશ્વ છે અથવા એક વિશ્વની શોધમાં નીકળ્યા છે. જીતેશ ડોંગાની શોધ શું છે? યાર છેલ્લા 3-4 વર્ષમાં છે ને આ પ્રોબ્લેમ ઉપર મેં, પ્રોબ્લેમ નથી પણ આ મારી એક ભૂખ હતી ને એના ઉપર મેં ગાંડું કામ કર્યું. હમણાં વિપાસનાનું મેં કીધું, એ આઈડિયલી તો હું સાયન્સનો વ્યક્તિ, એટલે હું કાંઈ એમને જ્યાં સુધી પ્રયોગ અને એનું રિઝલ્ટ એ બંને મેચ ના થાય ત્યાં સુધી હું કોઈ સાધના બી પકડું નહીં. વિપાસના હું ઇવન લોકોને કહીશ કે જો શક્ય હોય જીવનમાં એકાદ વખત કરજો. એ એવું નથી કે એક વખત ક્યારેક કોઈ ઉદ્ધાર થઈ જશે, પણ ખબર પડશે કે જેમ તમે શરીરનું ધ્યાન રાખવા ઘણું બધું વાંચતા લખતા હો છો ને કે ભાઈ શરીરને કઈ, જેમ ધનનું ધ્યાન રાખવા માટે લોકો 50 ટાઈપનું વાંચતા હોય છે કે ભાઈ મારે વેલ્થને, લક્ષ્મીને કઈ રીતે ગ્રો કરવી, એવું જ કામ ક્યાંક ને ક્યાંક અંદરની જાગૃતિનું છે કે તમારે રોજે એક વખત દિવસમાં જ્યારે બી સમય મળે આંખ બંધ કરીને બેસવું પડે. જો તમે નહીં કરો ને, એને કોઈ પણ ફેન્સી નામ આપો, મેડિકેશન કહો કે મેડિટેશન કહો કે કોઈ બીજી વસ્તુ કહો, પણ ક્યાંક મને એ વસ્તુ છેલ્લા 3-4 વર્ષમાં એ મારા જીવનમાં આવી. એમાં બહુ વિચિત્ર લોકો કામમાં આવ્યા, મતલબ ક્યાંક આનો કોઈ ગંગા સતી આવ્યા મારા જીવનમાં, અને ગંગા સતી આવીને જાણે બ્રહ્મવેદાંતજીની પુસ્તક છે વીજળીને ચમકારે,
જેમના થકી, કારણ કે હું માધવપુર ખૂબ જતો, ગેડ આશ્રમ, માધવપુર ગેડ આશ્રમ છે, ઓશો આશ્રમ કહેવાય છે, પણ બ્રહ્મ વેદાંતજીએ પોતાની રીતે જ એને બહુ સરસ ઓપ આપેલો. હું કોઈ આધ્યાત્મના ભૂખમાં નહોતો જતો, પણ ક્યાંક આજે તે એ જ કે ભાઈ હું ખરેખર કેવું જીવન જીવવામાં, કારણ કે આ એક જ આવ્યું છે, જન્મ છે, મૃત્યુ છે. તમે સાયન્સના વિદ્યાર્થી હો ને તો આ બે પરિબળોને કાઢી નાખો, કે મારા હાથમાં નહોતા. મારા હાથમાં બસ આ વચ્ચેની યાત્રા છે, અને આ વચ્ચેની યાત્રામાં મારા હાથમાં શું હોય? માત્ર આ ક્ષણ. આખા જગતમાં કોઈ પણ જીવ છે એની એક જ હંમેશા, કોઈ પણ ફિલોસોફી બી લઈ લો, એનો એક જ હંમેશા સાર હોય છે કે ખરેખર મારે આ ક્ષણ કઈ રીતે જીવવું. બધું એમાં બુદ્ધ આવી ગયા, એમાં ગુરુજીએફ આવી ગયા, એમાં ગંગા સતી આવી ગયા, ગોરખઈ આવી ગયા, એમાં બધા આવી ગયા. એક જ માત્ર કે આ ક્ષણને હું કઈ રીતે જીવ્યું. અને એમાં બી એક સમયે તમે પ્રયત્ન નથી કરવા અને જીવવી. મારે કોઈ એવી રીતે નથી લગાવવા આસનો, અને છતાંય તમારે પૂર્ણ જાગૃતિથી જીવીએ. એ જે ભૂખ હતી ને એ ક્યાંક મને અલગ અલગ લોકો સુધી લઈ ગઈ. એમાં મેઘાણી બી છે, કાગબાપુ બી છે, એમાં ગંગા સતી બી છે. આ બધાને વાંચતા વાંચતા ક્યાંક મને રાઇટિંગ કેમ કરવું એ બી ખબર પડી કે ખરેખર લેખન કઈ રીતે હોવું જોઈએ. ખરેખર વ્યક્તિ તરીકે પરિવારમાં હું કેવો હોવો જોઈએ, વ્યક્તિ તરીકે હું સમાજને મારે શું આપવાનું. મને એકચ્યુઅલી મારા જીવનનો ધર્મ સમજાણો. વિપાસના કર્યા પછી, વિપાસનાનો તો ઘણો સમય થઈ ગયો, પણ એ કર્યા પછી મેં મારા ઘરે 8-10 ધર્મો લખેલા ભીતમાં જાતે, કે જે મને સમજાણા હોય. હવે આ કદાચ તારા સવાલનો જવાબ હોઈ શકે. મને ક્ષણનો ધર્મ હંમેશા વર્તમાન સમજાણો. મને નહીં લાગતું કે ભવિષ્ય નામની કોઈ ઘટના હોવી જોઈએ, કોઈ પણ સમયે ના હોવી જોઈએ. ભૂતકાળ નામની ઘટના તો વહી ગઈ, એ પૂરું થઈ ગયું. ક્ષણનો ધર્મ છે વર્તમાન. શરીરનો ધર્મ છે આરોગ્ય. શરીરનો કામ જ છે કે બેસ્ટ રીતે સર્વાઈવ કરો. જો તમે ધર્મ સમજી જાઓ ને તો તમને ખબર પડી જાય કે ઇનપુટ ઉપર ધ્યાન દો, બહુ બધું ઇમેજિનેશન ના કરશો કે હું આટલો ફિટ થાવ આમ થાવ. જે કોળિયો જઈ રહ્યો છે, જે કાંઈ પણ જઈ રહ્યું છે, એના ઉપર પૂર્ણ જાગૃતિથી ધ્યાન આપો એટલે તમારું આરોગ્ય સારું જ થવાનું. જેમ કે પરિવારનો ધર્મ છે પ્રેમ. મને સમાવ એવું સમજાણું કે જો પરિવાર રોપ્યો છે, એ માંડ્યો નથી, એ ખોટો શબ્દ, રોપાણો છે ને, તો તમારો ધર્મ છે પ્રેમ. પછી બીજે મોઢા ના મારવા જોઈએ. એવી જ રીતે લક્ષ્મીનો ધર્મ છે સમવિભાજન. પૈસો આવ્યો છે ને તો એ જવો જોઈએ. જો ભેગો કર્યો ને તો, એટલે જૂની કહેવતો બહુ સારી છે, જેમ કે હેલ્થ ઇઝ, એટલે પહેલું સુખ તે જાતે નિરા ને લક્ષ્મી હાથનો મેલ છે ને, અદ્ભુત કહેવતો હોય. તમને એ બહુ સરળતાના માર્ગ પર આવો ને ત્યારે સમજાય. બહુ બધું જાણતા જાણતા તમે જાઓ, સરળ બની જાઓ ને ત્યારે ખબર પડે કે આ બધી કહેવતો કેવી અદ્ભુત હતી એમ. લેખનનો ધર્મ છે, અચ્છા, લેખનમાં એક સર્જન છે અને બીજું છે લેખક પોતે, પણ લેખનનો ધર્મ છે સંવેદના. તમે જો સંવેદના ઊભી કરી શકો ને વાચકના મનમાં, એટલે મને રીડિંગ છે ને બહુ ફેસિનેટિંગ વસ્તુ લાગે. મને લાગે વાંચન છે ને એ લેખન કરતાં બી અદ્ભુત ઘટના. કારણ કે વાંચતી વખતે તમે છે ને કોઈ પાત્રની સંવેદનાઓને બધી રીતે અનાસક્ત રીતે જોઈ શકો. તમે છતાં બી ડિટેચ રહી શકો. તમને ખબર છે કે આ મારું જીવન નથી ભાઈ, ભલે હું રોઉં છું, ભલે હું આની અંદર તૂટી ગયો, ભલે હું આનંદથી ઉછળી રહ્યો છું, પણ આ મારું જીવન નથી. તમે અનાસક્ત છો. એ જ મેથડ જો જીવનમાં આવી જાય ને, જીવનમાં અનાસક્તિ, કે કરી રહ્યા છે બધું, હું લખી રહ્યો છું ખરું, પણ એવું નથી કે આ ફેમ આપે, આ પ્રસિદ્ધિ આપે, એવું નથી. બસ લખવામાં પૂરું ધ્યાન છે. એટલે આ જે ધર્મો મને ક્યાંક સમજાણ. એટલે જેમ કીધું કે લેખક જીતેશને તો ક્યાંક એ જ કે જીવનનો ખરેખર મૂળગો ધર્મ છે ને એ સમજવામાં આવે કે હું શા માટે બીનો. કારણ કે આ આખા બ્રહ્માંડમાં છે ને કશું જ એવું નથી કે જે એકબીજા જેવું હોય. બે માછલીની આંખ હરખી નથી, બે ઝાડવાના પાંદડા હરખા નથી. ઇનફેક્ટ તમે સાયન્સને ખરી રીતે સમજો ને ત્યારે ખબર પડે કે બે અણુના કેન્દ્ર સરખા નથી, બે કોષની લંબાઈ સરખી નથી, બે કોષની ત્રિજ્યા સરખી નથી. બહુ બધા લોકો કહેતા હોય કે એવું નથી હોતું, જેમ કે કોઈ પવન આવી રહ્યો છે અને વૃક્ષ છે એ કોઈ દિશામાં આંદોલન કરી રહ્યું છે, તો આંદોલનમાં કોઈ એવા બે પાંદડા હશે કે જે સરખી દિશામાં નથી હોતું. એમની અંદર બી નેનોમીટર્સનો ફરક હોય છે, એની દિશાની ઉડવામાં બી. આખા બ્રહ્માંડમાં કોઈ એવું રજકણ નથી કે જે એક સરખું હોય. એક સરખું શબ્દ કહું, ક્યાંક તમને લાગે ખરું, ભાષે ખરું, એનો આત્મા નોખો જ હોય. એટલે જો જીવન આપણે એક મળ્યું છે તો કોઈના જેમ જીવવું ને એ નહીં. એટલે ક્યાંક મને લાગે કે
રેસ્ટ ઓફ ધ લાઈફ કઈ રીતે હોવી જોઈએ, તો બસ તમારો ધર્મ સમજો. ધર્મ એટલે રિલિજન નહીં, ધર્મ એટલે સંપ્રદાય નહીં, ધર્મ એટલે જે પ્રકૃતિએ તમને આપ્યું છે ને પૂર્ણ રીતે સમજવું કે ધીસ ઇઝ મી, એમ આ હું છું. અને એમાં એક સમય સમજાય પછી ખબર પડે કે આ બધું આપણે એક જ છીએ, મતલબ આ હું જેવું કંઈ છે જ નહીં. સોરી, ફિલોસોફીની દુનિયામાં જતા રહ્યા. બિલકુલ બિલકુલ. એમાં એક યાત્રા તમારી બધા સારી રીતે સમજાય છે. જીતેશ, અત્યારે હવે નવલકથા 4 તમે હનુમાન હનુમાન આવી ક્યારે રહી છે? કાંઈ ખબર નથી, કારણ કે મેં 6-7 લોકોને આપ્યું રફ ડ્રાફ્ટ વાંચવા, એમાંથી 4-5ને ના ગમી. એમનું એવું કહેવાનું છે કે આને તમારે પ્રોપર એડિટિંગ કરવી પડશે. 2-3ને ગમી અને એમ લાગ્યું કે ઓહો આ તો કંઈક અલગ છે. એટલે હવે હું 4-5 માટે થોડોક આ પહેલી વખત હું જાગૃત રીતે કંઈક કરીશ. નહીંતર હું માત્ર એડિટિંગ બી હું એ રીતે જ કરું કે મને ગમે છે અથવા મને એમ લાગે છે કે આ મારા માટે બેસ્ટ છે, આનાથી આગળ કંઈ સારું થઈ નહીં શકે, ધીસ ઇઝ ધ બેસ્ટ આઈ કેન ડુ, ત્યારે હું મૂકી દેતો હોઉં. મતલબ એડિટિંગ હું એ રીતે કરતો હોઉં છું. પણ આ પહેલી વખત હું એવું કરીશ કે બેસ્ટ આઈ કેન ડુ કર્યા પછી બી હું જોઈશ કે આ લોકોને સમજાશે કે નહીં, કારણ કે એ કોમ્પ્લેક્સ ટોપિક છે, બહુ મોટો ફલક છે એનો. એટલે મને ટાઈમની નાંદન ખબર નથી. બીજું કે ક્યાંક લખવાની જર્ની ઉપર અમુક એવી વસ્તુઓ સમજાઈ ગઈ કે જેમ કે બધું ક્ષણજીવી છે. મતલબ હું આ કોઈ પણ વસ્તુ લખું છું તો હવે મને સફળતાવાળી પેલી નથી કે હું આમાં આવું થઈ જાય ને અંતે. મૂળ એ છે કે હું લખતી વખતે ખરેખર મારી માતાજી છે, મા સરસ્વતી છે, એના ખોળે બેઠો છું નહીં, ખરેખર હું એના ખોળામાં માથું રાખીને એનો મારી માથે હાથ ફરતો હોય અને શબ્દ આવી રહ્યો છે કે નહીં, ખરેખર શબ્દ પછી શબ્દ મૂકવામાં હું કે કરપ્શન નથી કરતો ને, એટલી જાગૃતિ છે કે નહીં, બસ એટલા એરિયામાં પૂરું થઈ જાય. જે આઉટપુટ છે એમાં કયા ટાઈમે કશુંક આવશે કે નહીં નથી, કદાચ એવું બની શકે કે હનુમાન આવે બી નહીં. જેમ કે ઘણા સમયથી છેલ્લા 14 વર્ષથી હું જ્યારથી લખું છું ઘણી વાર્તાઓ ભેગી થઈ કે જે હવે અંદરથી મતલબ છૂટવા માટે હવે રાહ જોઈ રહી છે કે ભાઈ મને કાઢો એમ. એવું નથી, પણ મને ક્યાંક એવું લાગે છે કે કશુંક શ્વાસ રોકી રહ્યું છે એમ. એટલે એવું બની શકે કે વાર્તાઓ પહેલાં મૂકી, પછી પ્રકાશકને બી ઘણી વખત આપણે પૂછીએ કે ભાઈ તમારે કઈ રીતે વિચારો છો આ તે, પણ અત્યારે ખરેખર કંઈ ખબર નથી. જેમ કે છેલ્લા 6 મહિનાથી મેં કશું લખ્યું જ નથી. હનુમાન લખી પછી મેં કશું જ નથી લખ્યું. ક્યાંક એવું લાગ્યું કે લેખક તરીકે મટી જાય પછી જ એડિટિંગ કરું, નહીંતર એડિટિંગમાં ક્યાંક તું હજી જાગે. એ જાગેલો મતલબ જાગવો શબ્દ ખોટો છે, પણ ક્યાંક તું કોન્શિયસ છે, ખોટી રીતે કોન્શિયસ. એટલે અત્યારે હું કશું નથી કરી રહ્યો. અને એવું બની શકે કે 1-2 વર્ષ કશું થાય બી નહીં. પણ મેં કીધું એમ કે હું કોઈ રેસમાં જ નથી. હું કોઈ એવી અત્યારે સેલ્ફ ફેબ્રિકેટેડ ગોલ કે એમ્બિશનમાં નથી કે જ્યાં હું આવા સમયે આવું થવું જોઈએ. કારણ કે એવું નથી કે એમ્બિશન નથી, પણ ક્યાંક જીવન ઓવરપાવર કરી રહ્યું વસ્તુઓને. ક્ષણને જીવવાની જે ભૂખ છે ને, તાલાવેલી છે ને, એ ઓવરપાવર કરી રહી. બની શકે કે અઠવાડિયા 10 દિવસમાં કંઈક થઈ જાય, પણ ખબર નથી. પણ સમકાલીન લેખક તરીકે તમને એવું લાગે છે ખરું કે રેસ છે ખરી એમ? સ્ટ્રોંગ ઓપિનિયન જોઈ તો હું એ રીતે કહી શકું કે અત્યારે લેખકો ઇન જનરલ ઘણા નબળા પડ્યા છે. આપણે સાધના નથી કરી રહ્યા. આપણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાને કે વાચકોના અભિપ્રાયોને, તમે મેઘાણીને ખરેખર સમજો ને ત્યારે ખબર પડે કે યાર એ કેવો આત્મા હતો. મારે મેઘાણી ઉપર એક વખત નાટક લખવું, મારે કાગબાપુ ઉપર બી કંઈક લખવું છે, ફિલ્મ કેવું. મારે નારાયણ સ્વામી પછી મારા જીવનમાં આવ્યા કાનદાસ બાપુ, કારણ કે મને ભજનોનો ગાંડો શોખ. તો મારે કાનદાસ બાપુ ઉપર એક વખત ફિલ્મ બનાવી છે. એના માટે હમણાં જ ભાર્ગવ પુરોહિતને કહેતો હતો, ભાર્ગવભાઈ કોઈ એવો ગોતી દો ને કે જે કાનદાસ બાપુને સારી રીતે કહી શકે મને એમ. એટલે સોરી, હું તારો સવાલ ભૂલી ગયો. રેસ જેવું માનો છો? હા, મને એવું લાગે છે કે ક્યાંક નવી પેઢીના લોકો, આપણે જે જીવતા લેખકો છે એ મહેનત નથી કરી રહ્યા. જે મહેનત, જે તપ કરવું પડે ને એ નથી કરી રહ્યા. અને વાચકો તો આપણાથી ખૂબ હોશિયાર છે, એને ખબર એ પછી અશ્વિની ભટ્ટના લઈને ખરીદીને વાંચી લે. અને એટલે મને હંમેશા એવું લાગ્યું કે જો ગુજરાતી ભાષાને હું એના આથમવા તરફ જો હું ક્યારેક ફીલ કરું છું ને, તો એનું મૂળ કારણ લેખકો, પ્રકાશકો અને મા બાપ હશે. કારણ કે મા બાપ બાળકોને અત્યારે જે ગુજરાતી ભણાવે છે ને 800 થી 1000 શબ્દો ભણાવે.
આઈ એમ નાવ ટોકિંગ એઝ અ ડેટા પર્સન કે જે બિઝનેસની અંદર કરી રહ્યો છે કામકાજ. મને ક્યાંક એવું લાગે છે કે ભાષાનું વૈવિધ્ય ઘણું ઘટી રહ્યું છે. હું સરળ ભાષામાં લખો, તમે સરળ ભાષામાં લખો ને તો બહુ મોટું તપ છે, પણ એ જ સરળતા 800-1000 શબ્દોમાં સમેટવી પડે ને, 1500-2000 શબ્દોમાં સમેટવી પડે, કારણ કે તમને બીક બી લાગે કે આ લોકો નહીં સમજે. જો આનાથી એક ડગલું આગળ ગયો ને તો અહીંયા, તો મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આપણે ખૂબ મહેનત કરવાની જરૂર છે. એના માટે જે કરવું પડે ને કરો. અત્યારે મને લાગે છે કે આપણે જે બી લખીએ છીએ, લેખકો મોટાભાગના જે લખે છે ને, એમાં ક્યાંક સોશિયલ મીડિયા મગજમાં જીવે છે. એક આખો સ્પેક્ટ્રમ છે, ધારો કે તમારા હોવાપણાનો, એ સ્પેક્ટ્રમની અંદર કંઈક એવું આવીને બેસી ગયું છે કે જે તમને જાગૃત કરે અને લોકોને ખબર બી નથી. હવે લોકોને એમ જ છે કે આ ઇનેવિટેબલ જરૂરિયાત છે. અરે છે જરૂરિયાત, વાંધો નહીં, પણ સાધના કરતી વખતે તો નથી જરૂર. સાધના કરતી વખતે ના હોવું જોઈએ. એટલે મને ક્યાંક એવું લાગે છે કે જો કદાચ કોઈ યુવાન છોકરાઓ આપણાથી નવી પેઢી જો કોઈ લખવા માગતી હોય અથવા લખતી હોય તો તપ પર ધ્યાન દેજો. અને આખી ધરોહર બેઠી છે, મેઘાણી, મુનશી, પન્નાલાલ પટેલ, મતલબ આપણે તો તમે નામ લો એવી ગુજરાતી સાહિત્યમાં કે વૈશ્વિક સાહિત્યમાં એવા લોકો બેઠા છે કે જેને વાંચશો ને ખબર પડી જશે કે આપણા પાણી કેટલે છે અને આપણે કેટલી મહેનત કરવાની જરૂર છે. અને આ 4 નવલકથાઓ પણ ગુજરાતી સાહિત્યના બીજા કયા ફોર્મ જેના પર તમને કામ કરવું છે કે કામ કરી રહ્યા છો? મને ફિલ્મ રાઇટિંગ, કારણ કે મને ક્યાંક એવું લાગે છે કે અગેન મને એવું લાગે છે કે ગુજરાતી ભાષા ઘણી બધી રીતે બહુ મંદ ગતિથી એના અસ્ત તરફ જઈ રહી. કદાચ 100 વર્ષ લઈ લે, પણ મને લાગે છે. અને જો તમારે એમાં તમે સંસ્કૃત જેવી સંસ્કૃત જતી રહી, પ્રાકૃત ભાષા જતી રહી તો જવાની, તમારી ભાષા બી જતી રહેવાની. પણ એક સર્જક તરીકે મને ક્યાંક એવું લાગે છે કે જો તમારે એમાં એનું સંવર્ધન કરવું હોય ને તો ક્યાંક ને ક્યાંક લોકોને માટે, જેમ કે હું એટલે ફિલ્મ મેકિંગ શીખી રહ્યો છું, કારણ કે મારો ધર્મ તો વાર્તા કહેવાનો છે. હું મારો ધર્મ સમજી ગયો, હું એના કીધા વગર રહી નથી શકતો. તો હવે નવલકથા સાથે હું એ બી ટ્રાય કરી રહ્યો છું કે હું ફિલ્મ મેકિંગમાં અથવા ફિલ્મ રાઇટિંગમાં એટલીસ્ટ પહેલાં પગલું ભરું, ફિલ્મ લખું. ટૂંકી વાર્તાઓ ટ્રાય કરી રહ્યો છું. સાથે સાથે નાટક, મેં રામભાઈ ઉપર તો નાટક લખ્યું જ છે, પણ એના સિવાય નાટકો લખવા મને કાગબાપુ ઉપર એમ થઈ રહ્યું છે કે આહા, કોઈ નાટક બનાવે કવિ કાગ ઉપર, આહા મજા આવી જાય. એટલે હું એ કરી રહ્યો. ગંગા સતી ઉપર મ્યુઝિકલ મારે લખવું છે, તો એનામાં આ બધું કેવું છે, ચાલુ થયું છે, એ ક્યાં જાય એનું નક્કી નથી. કારણ કે મેં કીધું એમ કે ક્ષણોમાં જીવનારા અને ક્ષણજીવી બેય છે. ક્ષણજીવી છે ને તમે ક્ષણજીવી એના ઉપર તમે ફોકસ કરો. એટલે તમે કાંઈ પ્લાન નથી કરી રહ્યા, કંઈક આવ્યું પછી એનું અસ્તિત્વ આકાર લઈ લે તો એના ઉપર. પણ હા, નાટક, ફિલ્મ અને નવલકથા, આ 3 મને એવું લાગે છે કે જેના ઉપર હું કરી શકું. હું સમહાવ સ્ટેજનો માણસ નથી. મને ઘણી વખત જયભાઈને બધાએ કીધું હોય કે ભાઈ જીતું ટ્રાય કરે, એમ તું કરી શકે બહુ સારી રીતે. હું સમહાવ નથી કરી શકું, કારણ કે તું સવાલ પૂછે ને એટલે બોલી શકું. બાકી મારી પાસે એવું જ હું ક્લિપ થઈ જાય મારે, મતલબ આઈ કેનોટ સ્પીક ઓન ધ સ્ટેજ, એવું ક્યાંક મેં જોયું છે. આખી જર્નીને હવે આટલા વર્ષો પછી મારું આપણા સંવાદનો અંતિમ આ પ્રશ્ન છે મારો, કે આખી યાત્રાને પસાર કર્યા પછી આજે પાછું વળીને જુએ એ જીતેશ ડોંગા, તો પોતાને ને પોતાના સાહિત્યને કયા સંદર્ભમાં જોઈ રહ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છે, શું વિચાર આવ્યો પહેલો મનમાં? કે આ બધું જ કશું કામનું નથી. બહુ કન્ટ્રોવર્શિયલ છે, પણ મને એમ લાગ્યું કે આ માત્ર એટલે લખ્યું છે કારણ કે સ્વ ઉદ્ધાર થાય, કારણ કે લખવું પડે એમ હતું એટલે લખાણું. કારણ કે લખ્યા વગર મને સમહાવ અર્થપૂર્ણ નહોતું લાગતું. અર્થ છે ને પકડાતો નહોતો. રામભાઈ લખી કારણ કે મને એવું લાગ્યું હતું કે આને લખતા લખતા મને જીવતા આવડવાનું છે. નોર્થ પોલ લખી કારણ કે લખતા લખતા જીવતા શીખો તો. હવે એ જગતને જે રીતે ઉદ્ધાર કરતું હોય કે એનું પ્રોબેબલી એને હેલ્પ બી ના કરતું હોય, પણ મને ક્યાંક એવું લાગે છે કે પાછળ જોઉં ને તો હું શૂન્યનો શૂન્ય જ છું. અત્યારે હું પાછળ જાઉં તો મારા માટે હનુમાન સિવાય બીજું કંઈ છે જ નહીં. મને ઘણા લોકો રામભાઈ વિશે સવાલ પૂછે, મારે બહુ હાર્ડ થોટ લઈને પછી કહેવું પડે કે હા લખતી વખતે કંઈક આવું હતું, કારણ કે હું જતો રહું. મતલબ કુદરતી એક દેન મારી માટે જો હોય ને કે જે ક્યાંક મારી બા પાસેથી આવેલી, મારી મા પાસેથી આવેલી, એ છે કે રાખ થઈ જવું ગાયગા. તરત જ કાંઈક સર્જન કર્યું, આગળ ગયા, સાવરણો મારી જ દેવો, અને એમાં કોઈ પ્રયાસ નથી, એ દેન છે. એટલે મારા માટે ભૂતકાળ લેખક તરીકે
અત્યારે કોઈ પૂછે ને તો મને એવું લાગે, મેં તને તે મને જ્યારે કહેલું કે ભાઈ જીતેશ તારી સાથે ઇન્ટરવ્યૂ કરીએ, તો મેં કીધું હું ક્યાં લેખક છું. મને એ સમયે એવી ફિલિંગ હતી કે મેં શું લખ્યું. પછી યાદ આવ્યું કે અરે આ તો આપણે આ બધું લખ્યું છે ને એની યાત્રાની વાત કરવાની છે અને એનું નવા પેઢીને ફાયદો થવાનો છે. એટલે ક્યાં કહેવું છે, અત્યારે કદાચ હનુમાન લેખા પછી બી મૂળ ઘટના એ જ હશે કે હું કશું જ નથી, હું શૂન્ય છું. અને 4-5 પુસ્તકો આવ્યા, એનો બહુ ભાવ છે, એનો પ્રેમ છે, વાચકો બી જે પ્રેમ આપે છે એનો અદ્ભુત આનંદ થાય છે. પણ એમાં ક્યાંય હું તો નથી જ. એમાં જે સમય હતો ત્યારે પૂર્ણ હતો, એ આખું અસ્તિત્વ એમાં હતું. નીકળી ગયા પછી એમાં જરા કંઈ નથી. ને તમારા વાચકો તમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર મિસ કરે છે, તો એમની સાથે કનેક્શનનો ફ્યુચરનો શું પ્લાન છે? જતાં જતાં એ ભાવકોને તમારે કંઈ કહેવું હોય તો. અચ્છા, આ બાબતમાં ક્યાંક ના, એટલે મને સોશિયલ મીડિયા સાથે કોઈ વાંધો નથી, કારણ કે મેં કીધું ઇટ્સ અ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. એને બહુ સરસ રીતે તમે યુઝ કરી શકો. અને એટલે યુઝ કરી શકો કે મારા જેવો વ્યક્તિ જ્યારે કોઈ એમ ફરિયાદ કરે ને કે મને એવું લાગે કે ગુજરાતી ભાષા ક્યાંક ને ક્યાંક હવે નબળી પડી રહી છે કે આ તે, તો મારે ફરિયાદ કરવાનો અધિકાર નથી. મારી પાસે છે સોશિયલ મીડિયા કે જેના થકી જ્યાં બધું જ માણસ છે, જ્યાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક, તો ત્યાં સુધી પહોંચો. એટલે મને લાગે છે કે જે લોકો મિસ કરે એનો મતલબ કે હું ક્યાંક સાધનામાં છું, અથવા જે મિસ કરે એનો મતલબ કે ક્યાંક એવું કર્યું હશે કે જેને લીધે કોઈ મિસ કરે. આનંદ છે. પણ હું હવે બંનેને અલગ જોઉં છું. સાધના સમયે માત્ર સાધના, આવો તો પછી તમારી રીતે તમને જેમ અહોભાવ થાય અથવા તમને એમ લાગે કે ભાઈ આટલું કહેવાથી આ પુસ્તક એ બાળક જેવું છે, એને એ આટલું કરવાથી, જેમ કે રામને હું મોટો કરું ધારો કે, તો હું બસ એટલું જ જોઉં કે એને કોઈ ડેન્જર ના, એ બાલ્કનીમાં રમતો હોય તો ધ્યાન એ હોય કે એને કાંઈ બીજું ના થઈ જાય. બાકી હું એને દોરવાનો નથી કે આમ હું રસ્તા ઉપર જાઉં છું તો બસ ડેન્જરને હું રોકું, બાકી એના જીવનનો કોઈ પેલો છે નહીં. એટલે ક્યાંક સોશિયલ મીડિયામાં બી હું એ રીતે જ જોઉં છું એમ કે ભાઈ એને મસ્ત રીતે તમે કરી શકો, પણ એને મને અમુક પોઈન્ટ પર ડેન્જર લાગે છે એવું નહીં કરું. મેં કીધું એમ કે ક્યાંક તમારો એવો ભાગ બની જાય કે જે ઇનેવિટેબલ નહીં, કદાચ બધા જ પેજ ડિલીટ કરી નાખો કે મારો આખો ઇતિહાસ ડિલીટ કરી નાખો, જે છે એ તો છે જ. તો આ હતા જીતેશ ડોંગા, જે આપણી સમક્ષ વિશ્વ માનવ, નોર્થ પોલ, ધ રામબાઈ અને હવે હનુમાન લઈને આવવાના છે. ફિલોસોફિકલ ફિક્શન એ એમનો બહુ ગમતો વિષય છે, ગમતું ખેતર છે, અને સતત એ દિશામાં એ ખેડાણ કરી રહ્યા છે ગુજરાતી ભાષાને અને ગુજરાતી ભાવકોને. આવનારા સમયમાં જીતેશ ડોંગા થકી ઉત્તમ કૃતિઓ નિયમિત મળે એવી નવજીવન ટ્રસ્ટ વતી અમે શુભકામના પાઠવીએ છીએ. અમારી અપેક્ષા રજૂ કરીએ છીએ. તો ખાસ સમય લઈને તમે પધાર્યા અને અમારી સાથે આ સંવાદ કર્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને બાય ધ વે, રામ બહુ સારો મિત્ર છે અને અમે નર્મદા, ગીરમાં બહુ યાત્રાઓ કરી છે. બિલકુલ. અમારા માટે આપણે ક્યાંક બધા મૂળગા જીવ બધા હરખા છે, કે જે ક્યાંક ને ક્યાંક આ પહાડનું બાળક છે, અમે ખેતરો વાળું છીએ. અને થેન્ક યુ સો મચ રામ. થેન્ક યુ. તો ફરી મળીએ સમકાલીન સર્જકો સાથેના સંવાદની શ્રેણીમાં. ફરી એક નવા લેખક સાથે સંવાદ કરીશું. નમસ્તે.